ઓમ નમઃ પાર્વતીપતયે સમાદરણીય ભક્તિદાનજી બંધી ભક્તજનો, હમણાં કોઈએ 2 દિવસ પહેલા પૂછેલું કે ભાગવત 7 દિવસ સાંભળીએ તો ફળ શું મળે? મુક્તિનું ફળ મળશે ત્યારે મળશે, પણ 6 દિવસ સાંભળ્યાનું ફળ એટલે ગાર્ગીજીનું આગમન, આ 7મા દિવસે ફળ મળી રહ્યું. આટલા બધા પ્રશ્નોનું નિરાકરણ થાય એનાથી મોટું બીજું ફળ શું? પ્રશ્નો આજીવન રહેવાના છે, અને પ્રશ્ન તો ત્યારે જ થાય કે જ્યારે મનમાં કંઈક ચાલતું હોય. 2 લોકોને પ્રશ્નો હોતા જ નથી, એ તો ખૂબ વિદ્વાન છે કે જેને કોઈની પડી જ નથી તો એને કોઈ પ્રશ્ન નથી, અને એક આ તો બિલકુલ મૂર્ખ છે કે કોઈ લેવા દેવા નથી તો એને કોઈ પ્રશ્ન નથી. બાકી બધાને તો પ્રશ્ન છે, પૂછે કે ના પૂછે અલગ વાત છે. એટલે પ્રશ્ન બધાને રહેવાના જ છે, પણ જેમ જેમ સમય જતો જાય, કેટલીક વાર તો કથામાં બેઠા હોય અને તમને એમ થાય આજની કથા તો મારા માટે થઈ છે, મારા મનમાં જે પ્રશ્ન હતા આજે સમાધાન પૂછ્યા વગર ઓટોમેટિકલી સમાધાન થઈ જાય. આપણા ત્યાં તો પરંપરા રહી છે. કાલે જે ભાઈએ મને અહીંથી મંચથી રાત્રે ઉતરતા કીધું કે મેં જિંદગીમાં 40 કથાઓમાં સંગીત બગાડ્યું છે, પણ પહેલી વાર જોઉં છું કે કથામાં કોઈ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ થાય છે. અમે તો એવું કહીએ છીએ કે આપણા બધા જ પુરાણ, તમને જે કોઈ પુરાણ આવડતો ઉઠાવો, અરે રામાયણ ભાગવત કે ગીતા ઉઠાવો, બધામાં પ્રશ્ન છે ને છે. પ્રશ્નથી જ શરૂઆત થાય. અરે સત્યનારાયણની કથા કરો તો એમાં પ્રશ્નથી જ શરૂઆત થાય. એટલે પ્રશ્ન હોય અને ઉત્તર હોય તો જ સમાધાન થાય. વન વે નહીં, 2 વે ચાલવાનું. તમે 6 દિવસ સાંભળ્યું એટલે 6થા દિવસે, દર વખતે એવું જ કહીએ છીએ કે 6થા દિવસે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ થાય. અને આનંદ છે કે ઘણા બધા લોકોએ આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને યોગ્ય પ્રશ્નો પૂછ્યા. જેમ સુખદેવજી કહે છે કે વરિયાન એષતે પ્રશ્ન, હે રાજા તારો પ્રશ્ન ખૂબ સરસ છે, તો લોકહિત નૃપ, તમે એક પ્રશ્ન કરો એનો લાભ બાકીના 50-100 માણસોને થાય છે, તમને એકને નથી થતો. પ્રશ્ન કરનાર એક હોય છે પણ સમાધાન ઘણા બધા થઈ જાય છે. શ્રીમદ ભાગવત એના 10મ સ્કંદનો વિચાર કરી રહ્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણનો રૂકમણી સાથે વિવાહ થયો. ભગવાન દ્વારકામાં આવ્યા. એના પછી ભગવાનનું ગૃહસ્થ જીવન શરૂ થયું. દ્વારકાધીશના ત્યાં પ્રદ્યુમ્નનો જન્મ થયો એની કથા કહે છે. એના પછી શંબરાસુરના વધની કથા આવે છે. ભગવાને અનેક અસુરોનો વધ કર્યો છે, અને ભગવાને વચન આપ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં. હું દુષ્ટોનો વિનાશ કરું છું, અને આપેલા વચનની પૂર્તિ માટે ભગવાન જ્યારે જ્યારે આવે છે ત્યારે દુષ્ટોનો વધ કરે છે. અને એટલે ભગવાને અનેક અસુરોનો સંહાર કર્યો. આ અસુરોનો સંહાર કરતા કરતા દ્વારકામાં ભગવાન વસવાટ કરે છે. એ દરમિયાન એક નવા આખ્યાનની શરૂઆત કરે છે. આ આખ્યાન છે સેમંતક મણિનું આખ્યાન. ઘટના એવી બની, ભગવાનના રાજ્યમાં એક શતધન્વા કરીને યાદવ રહેતો હતો, અને એના એ શતધન્વા, એક સત્રાજી, એક અક્રૂરજી, આ બધા ભગવાનના આમ તો ભક્તો જ છે, પણ ઘટના એવી ઘટી કે જે સત્રાજી છે એની પાસે એક મણિ હતો. એ સૂર્યનારાયણનો ઉપાસક હતો, અને સૂર્યનારાયણે પોતે આ મણિ સત્રાજીતને આપેલો. આ સત્રાજીત પાસે મણિ હતો.
ભાર સોનું આપતો હતો. હવે 40 ભાર એટલે કેટલું સોનું થાય એની કલ્પના આપણને નહીં હોય. આજની ભાષામાં કેવું હોય તો લગભગ 40 કિલો જેટલું સોનું થાય. 128 મણ સોનું થાય. એટલે 128 મણ સોનું રોજનું આ મણીમાંથી આવતું હતું. એ સેમંતક મણી આ શત્રાજીતની પાસે હતો અને આ શત્રાજીત આ મણીના કારણે રોજ સોનું મેળવતો હતો. એટલે ભગવાનના મનમાં એવો વિચાર થયો કે માણસની પાસે સંપત્તિ વધે તો એનો ઉપયોગ કરવો જોઈએ. જો જ્યારે જ્યારે સંપત્તિ આવે છે તો એ સંપત્તિ પડી રહે અને પછી પાછળથી કાં તો લોકો ખાય અને કાં તો નકામી જાય, કાં બેંક ઉઠી જાય, કાં ડોક્ટર લઈ જાય, કાં વકીલના કેસમાં ભરવી પડે. એના કરતા સારી વાત છે પોતાના હાથે દાન કરવી. પણ દાન કરવાનો જીવ આપણો ચાલતો નથી. સંતો, મુનિઓ, ઋષિઓ, વેદો, શાસ્ત્રો બધા પોકારીને કહે છે કે કલિયુગમાં દાન ધર્મ વિશેષ છે, પણ આપણને હજુ ગળે ઉતરતું નથી. દાન કરીએ ને તો એમ થાય મારું નામ માઈકમાંથી બોલાય પછી કરું. આપણા મગજમાં ત્યાં સુધી ફરે છે. હજુ એ વસ્તુ મગજમાંથી છૂટતી નથી. જીવ માત્ર પોતે કમાય અને પોતે ખાય એનું નામ તો પ્રકૃતિ છે. કોઈ પણ વ્યક્તિ પોતે કમાય છે ને પોતે ખાય છે, પણ પોતે કમાય અને બીજાને ખવડાવે એનું નામ સંસ્કૃતિ છે. પણ બીજાનું પડાઈને ખાઈ જાય એનું નામ વિકૃતિ છે. આપણે શું કરી રહ્યા છીએ આપણે જાતે જ નક્કી કરવાનું, કોઈને પૂછવાની જરૂર નથી. બીજાનું દુઃખ જોઈ અને મનમાં અનુકંપા થાય, દયા થાય, કરુણા થાય, હૃદય પીગળવા લાગે તો સમજવાનું તમે ક્યાંક દેવના સંયોગમાં છો, તમે સંત હૃદયના છો. કોઈનું દુઃખ કે સુખ જોયા પછી મન ઉપર અસર ન થાય તો કાં તો તમે બ્રહ્મ જ્ઞાની છો અને કાં તમે મૂળ છો. પણ જો કોઈનું દુઃખ જોઈ અને તમને આનંદ થાય તો સમજવાનું આસુર યોગીનો પ્રવેશ થયો છે. ભગવાન શત્રાજીતની પાસે ગયા અને શત્રાજીતને કહેવા લાગ્યા. ભગવાન શત્રાજીતને કહ્યું, શત્રાજીત તારી પાસે આ મણી છે, આટલું બધું સોનું આવે છે. આ સોનું પ્રજાના કાર્યમાં વપરાય તો સારી વાત છે, ઘણું સોનું ભેગું થાય યોગ્ય નથી. જો આમ પણ તમે ભાગવતની કથામાં શરૂઆતમાં સાંભળ્યું કે સોનામાં કલિયુગનો વાસ છે. અને એટલે કાલે પણ અમે એક વાત કરી કે સોનાનું દાન સંન્યાસીને થાય નહીં, કેમ કે એમાં કલિયુગનો પ્રવેશ છે. અને અહીંયા ભગવાને કહ્યું કે આ સોનું વધારે સંગ્રહ કરવું એ યોગ્ય નથી. તો શું કરવું જોઈએ? તું રાજ્યના ખજાનામાં ઉગ્રસેનને જમા કરાવ તો એ પ્રજાના કલ્યાણમાં વપરાશે અને એનાથી પ્રજાનું કલ્યાણ થશે. તમે આજકાલ પણ જુઓ છો ને, કોરોના આવે એટલે કે હવે પ્રધાનમંત્રી રાહત કોષમાં તમે પૈસા જમા કરાવો, મુખ્યમંત્રીના રાહત ફંડમાં જમા કરાવો. એવું રાજાના રાહત ફંડમાં તું જમા કરાવે તો એ પબ્લિકના માટે કરીને વપરાશે. અને જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે શત્રાજીતને એમ થયું કે મારા પાસે આ સોનું આવે છે એ શ્રી કૃષ્ણને ગમતું નથી. એમના મનમાં મારા માટે ક્યાંક દ્વેષ ચાલે છે. શત્રાજીતની સામે ભગવાન કહેવા લાગ્યા, મારે જોઈતું નથી, તું આખો મણી જઈને ઉગ્રસેનને આપી આવ, પણ પ્રજાના કલ્યાણમાં વપરાય એ મહત્વનું છે. શત્રાજીત માન્યો નહીં. ભગવાન પાછા આવે. આપણે ત્યાં પુરાણકારોએ ઘણી બધી વ્રત કથાઓ આપી છે. તમે લોકો ગણેશ ચતુર્થી વગેરેનું વ્રત કરતા હશો તો એની એક કથા આવે છે. એ કથામાં એવો ઉલ્લેખ છે કે જ્યારે ગણપતિની ચતુર્થી આવે એટલે ભાદરવાની ચોથ આવે, તમે વ્રત ભલે કરો પણ ગણપતિના ચોથનું ચંદ્ર દર્શન સીધું કરવું નહીં. અને કરવું હોય તો પહેલા બીજનું દર્શન થાય પછી ચોથનું દર્શન કરવાનું. અને જો ચોથનું દર્શન કરો છો તો તમારા ઉપર ખોટો આક્ષેપ આવવાની સંભાવના રહે છે. આપણે કહીએ ને આળ ચડાવ્યું, એવું આળ ચડાવે એટલે આક્ષેપની સંભાવના રહે છે. પુરાણકારો એવું લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણે ચતુર્થીના ચંદ્રનું દર્શન કર્યું અને પરિણામ એમના ઉપર
કાળ આવ્યું. ઘટના એવી થઈ કે શત્રાજીતનો ભાઈ, એનું નામ પ્રસેન હતું. આ પ્રસેન એના ભાઈ પાસે ગયો અને પ્રસેને કીધું, મોટા ભાઈ, તમારી પાસે મણી છે, મને પહેરવાની ઈચ્છા થઈ છે, તમે તમારો મણી મને પહેરવા માટે આપો ને. જેમ તમારા ઘરમાં ઘરવાળા કોઈ ગાડી માંગે, કોઈ એમ કે તમારું સ્કૂટર ફેરવવા આપો, તમારું બાઈક આપો, તમારી સાડી હોય તો કોઈ પહેરવા લઈ જાય, આવું થાય છે. એ વળી કહ્યું, તમારું મણી મને આપો. અને પ્રસેનને શત્રાજીતે મણી આપ્યો. લે કહે, આ મણી લઈ અને પ્રસેન ફરવા માટે ગયો. અને જેવો ફરવા ગયો ત્યાંથી જંગલમાં ગયો. જંગલમાં ઘટના એવી ઘટી કે આ પ્રસેન મરાઈ ગયો. અને મરાઈ ગયો અને પાછો આવ્યો નહીં. એટલે શત્રાજીતે તપાસ કરી. તપાસ કરતા ખબર પડી કે આ પ્રસેન છે મરાઈ ગયો છે, પણ એના ગળામાં મણી નથી. એટલે શત્રાજીતે આવી અને લોકોને ભેગા કર્યા અને આક્ષેપ કર્યો કે આ શ્રી કૃષ્ણ મારી પાસે મણી લેવા આવ્યા હતા અને મેં મણી ન આપો, એટલે શ્રી કૃષ્ણે મારા ભાઈને મરાઈને મણી લઈ લીધો છે. જો ભગવાનના ઉપર પણ ખોટો આક્ષેપ થાય, ભગવાનના ઉપર રામાવતારમાં પણ આક્ષેપ થયો, કૃષ્ણ અવતારમાં પણ આક્ષેપ થયો, અને આજકા અવતાર દેવ ઉપર રોજ રોજ આક્ષેપ કરે છે. ભગવાન એ નિર્દોષ છે, એનામાં કોઈ દોષ પ્રવેશી શકતો નથી. પરમાત્મા શ્રી કૃષ્ણે વિચાર કર્યો, આ શત્રાજીત ખોટો આક્ષેપ કરે છે, એનું નિરાકરણ શું કરવું? એટલે ભગવાન ત્યાંથી પોતાના પંચોને સાથે લઈ અને નીકળ્યા. આ પ્રસંગ જ્યાં ગયો હતો એના પગલે પગલે ભગવાન વનમાં ગયા. જો વનમાં ભગવાન ગયા અને ભગવાને જોયું કે પ્રસેન મરાયેલો પડ્યો છે. પ્રસેન જે ઘોડા ઉપર બેઠો હતો એ ઘોડો પણ મરેલો પડ્યો છે. આ બંને મરેલા છે. એટલે ભગવાને, જો તમે પોલીસ કેસ થાય છે એટલે પંચનામું થાય છે, આ પંચનામાની શરૂઆત શ્રી કૃષ્ણે કરી અને એમણે પંચનામું કર્યું. શું શું છે જુઓ જરા. અને બધું જોયું અને જોતા ખબર પડી કે એક સિંહના પગલા છે. આ બે તો છે એટલે ઘોડાના પગલા છે, પ્રસન્નના પગલા છે, પણ હવે બીજા સિંહના પગલા છે. એટલે ભગવાને કહ્યું, આ સિંહના પગ ક્યાં જાય છે જરા જુઓ. અને સિંહના પગ જોતા 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 આગળ ગયા અને આગળ ગયા તો સિંહ મરેલો પડ્યો. ભગવાને એનું પંચનામું કર્યું અને જોયું કે અહીંયા બીજા કોઈના પગલા છે, તો જોયું તો એક રીંછના પગલા હતા. ભગવાને કહ્યું, આ રીંછના પગલે પગલે જાઓ. હવે ઘટના શું ઘટેલી કે આ પ્રસેન જે મરાયો એ કેમ મર્યો? તો એક સિંહ ત્યાં આવ્યો. આ સિંહે પ્રસેનની ઉપર તરાપ મારી અને સિંહે પ્રસેનને મારી નાખ્યો. સિંહ આ પ્રસન્નને પણ માર્યો, ઘોડાને પણ માર્યો, અને પ્રસન્નના ગળામાં જે મણી હતો, આ ચમકતો પદાર્થ જોયો એટલે સિંહે એ પોતાના મોઢામાં લઈને જવા લાગ્યો. આ સિંહ મણી લઈને જતો હતો, પણ એ મણીમાંથી એકદમ પ્રકાશ આવતો હતો અને આ મણીનો પ્રકાશ જાણે સાક્ષાત સૂર્યનારાયણ ઉગ્યા હોય એવો ભવ્ય પ્રકાશ હતો. આ પ્રકાશ જોયો અને એ વખતે ત્યાંથી જામવાન જતા હતા. જો ભાઈ, જામવાનની ઉંમર બહુ લાંબી છે. જામવાન રામાવતારમાં પણ હતા અને કૃષ્ણાવતારમાં પણ છે. આટલું જ પૂરતું નથી. જામવાન તો એનાથી પણ પહેલા છે. રામાયણમાં એક સરસ ઘટના છે. રામજીએ લંકામાં યુદ્ધ કર્યું, રાવણ મરાયો એટલે વાનરાઓ રામજીના જે સૈન્યમાં હતા એ લંકાનું દર્શન કરવા માટે ગયા. કેમ કે લંકા બહુ સરસ બની છે, આખી સોનાથી બનાવેલી છે. તમે સુંદરકાંડનો પાઠ કરો છો એટલે તમે એમાં લંકાનું વર્ણન જોયું છે. ચૌહટ્ટ હટ્ટ સુહટ્ટ બીથી ચાર ઉપર બહુ વિધિ બના, એટલું સુંદર બનાવેલું હતું. આ વાનરો ફરતા ફરતા રાવણનો દરબાર જોવા ગયા. એમણે જોયું કે રાવણનું સિંહાસન બહુ સુંદર છે, સોનાનું છે, પણ એની જે ડિઝાઇન બનાવી છે એ જે પ્રકારે બનાવેલું છે એટલું ભવ્ય સિંહાસન છે. એટલે એમના મનમાં ઈચ્છા થઈ, આ સિંહાસન રામજી માટે આપણે અહીંયાથી અયોધ્યા લઈને જઈએ તો. પણ રામજીને પૂછ્યા સિવાય તો કરાય નહીં. એટલે બધા વાનરો રામજીને પૂછવા માટે ગયા અને રામજીને જઈને પૂછ્યું કે ભગવાન, અમારી ઈચ્છા છે કે આ સોનાનું સિંહાસન આપણે અયોધ્યા ભેગું લેતા જઈએ.
રામજીએ વિચાર કર્યો કે આમને આમ કઈ સિંહાસન લેવાય ન લેવાય, એના કરતા રામજીએ ઉપાય કર્યો. અને રામજીએ એવું કહ્યું કે બધા લોકો છે ને બધાને પૂછો અને બહુમતી શું થાય છે છેલ્લે મને કહેજો. જો તમારી બધાની ઈચ્છા હશે તો લઈ જઈશું અને બધા ના પાડે તો નહીં લઈએ. એટલે વાનરો બધાને પૂછવા માટે નીકળ્યા. એમણે અલગ અલગ બધા કોઈએ કીધું લેવાય, કોઈએ કીધું ના લેવાય, કોઈએ કીધું પાયા અંદર ગળેલા છે, કોઈએ કીધું ખોદીને કાઢી લઈશું, કોઈએ કીધું કાપીને લઈ જાઓ. અલગ અલગ મત બધા બહુ આવ્યા. ફરતા ફરતા લોકો ત્યાંથી હનુમાનજીને પૂછવા માટે ગયા અને હનુમાનજીને પૂછ્યું કે તમારો શું મત છે, આ લઈ જવાય કે ન લઈ જવાય? હનુમાનજી બહુ સુંદર ઉત્તર આપ્યો. હનુમાનજી કીધું જો રામજી કહેતા હોય કે લઈ જવું છે અને કોઈ ના પાડે તો મને બોલાવજો, અને રામજી ના પાડતા હોય કે નથી લઈ જવું અને તો કોઈ જીદ કરે તો મને બોલાવજો, બાકી મને પૂછવાની જરૂર નહીં. રામજીની ઈચ્છા એ આપણી ઈચ્છા, પણ રામની ઈચ્છાની વિરુદ્ધમાં કોઈ બોલે તો એને મીઠી વાત આપવા તૈયાર. બધા લોકો ત્યાંથી જામવાનને મળવા માટે ગયા અને જામવાનને પૂછ્યું છે તમે શું કહો છો? જામવાને કીધું તમને કહેવાનો શું લાભ, હું આવું છું રામજીની પાસે. અને રામજીની પાસે જામવાન પહોંચે. આખી આમ સભા ભરેલી કહેવાનો અને ત્યારે જામવાન ઊભા થઈને કહેવા લાગ્યા અને જામવાન જે બોલ્યા છે એટલે તમને ખબર પડે કે જામવાનની ઉંમર કેટલી છે. અને જામવાન એવું બોલ્યા છે કે મેં આજકાલના પૃથ્વી પર નથી આવ્યો. જે વખતે આ સમુદ્રનું મંથન થયું અને સમુદ્રમાંથી ઝેર નીકળ્યું અને ભગવાન શંકરે પીધું, એની પહેલા ભગવાન શંકરનો જે આ કંઠ છે ને એ નીલકંઠ નહોતો અને ભગવાન સફેદ કંઠના હતા. શિવ શ્વેત કલમ, એ વખતે મેં શિવજીને જોયેલા છે. એટલે સમુદ્ર ગ્રંથની ઘટના મેં જોઈ. શિવ શ્વેત કલમ લક્ષ્મીપતિ પિંગલા. અરે સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી નીકળ્યા અને ત્યારે ભગવાનની સાથે ભગવાન લક્ષ્મીજીનો વિવાહ થયો. અરે એની પહેલા અત્યારે ભગવાનનો વર્ણ કલિયુગમાં શ્યામ છે, પણ એ કલ્પમાં ભગવાન જે છે પિંગલ વર્ણના હતા, એ મેં જોયેલા છે. એટલે એ યુગ પણ મેં જોયો છે. અરે જે વખતે પર્વતોને પાંખો હતી એ પર્વતો ઉડીને જતા હતા અને વજ્ર દ્વારા ઇન્દ્રે પાંખો કાપી નાખી, એ મને યાદ છે. અરે આ સમુદ્ર મીઠો હતો, સિંધુ સ્વાદ જલમ, આ સમુદ્ર મીઠો હતો અને અગસ્ત્ય ઋષિ એને પી ગયા અને અધો માર્ગથી કાઢ્યો અને આખો સમુદ્ર ખારો થયો. એ ઘટના મને યાદ છે. હવે તમે વિચારો એની ઉંમર કેટલી હશે. અરે કે છે ભગવાન વામનનું પ્રાગટ્ય થયું અને ભગવાન વામનનો નખ બ્રહ્માંડમાં વાગ્યો અને ત્યાંથી અલકનંદા ગંગાનું પ્રાગટ્ય થયું. એ ઘટના મને યાદ છે. હવે બધા વિચારવા પડે આટલી મોટી ઉંમર છે આ જામવાનની. એટલે જામવાન કોઈ નાના નથી, પણ જામવાન છેલ્લે જે બોલ્યા છે નીતિ સૂત્ર છે અને બહુ સરસ બોલ્યા કે આટલી બધી મારી ઉંમર થઈ છે અને આટલા બધા લોકોને મેં જોયા છે, પણ દત્તમ સ્વયં નહારિણમ, કોઈએ દાન આપીને પાછું લઈ લીધું એવું મેં મારી જિંદગીમાં જોયું નથી. આખી લંકા વિભીષણને આપી દીધી, હવે સિંહાસન પાછું લેવાતું છે, આવું કરો તો તમારી બદનામી થઈ જાય. અને રામજીએ કીધું જામવાનની વાત સાચી છે. આપણે તો એવું કેવું છે કે જામવાનની ઉંમર બહુ લાંબી છે અને જામવાન દ્વાપરમાં પણ છે. અને એટલે આ જામવાન ક્યાંથી જતા હતા અને જામવાને પેલા સિંહને જોયો અને એના મોઢામાં મણી જોયો. એટલે જામવાનને થયું આ કોઈ કિંમતી મણી છે અને લઈને જાય છે. એટલે જામવાન સિંહની સાથે યુદ્ધ થયું, સિંહને મારી નાખ્યો અને મણી જામવાન લઈને જતા રહ્યા. આ જ્યાં રીંછના પગલા ચાલુ થતા હતા ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણનો પીછો કર્યો. એક ગુફા અને ગુફાની અંદર સુધી પગલા ગયા. હવે ગુફા બહુ મોટી હતી એટલે ભગવાને બધા લોકોને કીધું તમે અહીંયા બહાર ઉભા રહો, હું એકલો ગુફામાં જાઉં છું. બધાને લઈને જવાનું એક તો રિસ્ક કહેવાય અને બીજું બધાનું કામ નથી, હું એકલો જ જઈને આવું છું. એટલે બધાને કહ્યું બહાર ઉભા રહો અને જો સમય જાય અને હું ન આવું તો જ બાકી બહાર તમામ સમાચાર આપજો, બાકી અહીંયા મારી રાહ જોજો. ભગવાન અંદર ગયા તો
તો અંદર નાના નાના બાળકો પેલા મણીથી આમ રમતા હતા. હવે જામવાનના બાળકો છે કે બાળકોના બાળકો છે કે 10 પેઢી પછીના હશે, પણ એ બાળકો પેલા મણીથી રમતા હતા. અને આ મણી શ્રી કૃષ્ણને જોયું અને ભગવાને કહ્યું મણી તો અહીંયા છે. એટલે ભગવાને લલકાર કર્યો, કોણ અંદર છે? અને જેવું લલકાર કર્યો અંદરથી જામવાન બહાર આવ્યા. જામવાને કીધું તમે કોણ છો? કહ્યું હું કોણ છે છોડ દે, પેલા મણી આપી દે. સીધો મણી પણ. જામવાને કીધું મણી નહીં મળે, આ મણી મેં તમારી પાસેથી લીધો નથી, મેં જેની પાસેથી લીધો એ માગતો નથી, તો તમને મણી આપું કેમ? શ્રી કૃષ્ણે કીધું મણી મારો છે એટલે હું લેવા માટે આવ્યો છું, મણી તારે આપવો પડે. જામવાને કીધું મણી નહીં આપું, તમારામાં તાકાત હોય તો મારી સાથે યુદ્ધ કરો અને યુદ્ધ કરીને મને હરાઈને મણી લઈ જાઓ. હવે તો ચેલેન્જ થઈ અને ભગવાને ચેલેન્જ સ્વીકારી અને શ્રી કૃષ્ણનું જામવાન સાથે યુદ્ધ થયું અને બહુ લાંબુ યુદ્ધ ચાલ્યું. 27 દિવસ સુધી શ્રી કૃષ્ણ અને જામવાનનું દ્વંદ્વ યુદ્ધ થયું. પણ 27 દિવસે ન તો શ્રી કૃષ્ણ હાર્યા છે અને ન જામવાન હાર્યા છે. ત્યારે જામવાને વિચાર કર્યો કે આટલું લાંબુ યુદ્ધ મારી સાથે કોઈ કરી શકે એ સંભવ નથી. મને લાગે છે સાક્ષાત મારા પરમાત્મા રામ જ આ શ્રી કૃષ્ણ બનીને આવ્યા છે, બાકી મારી સાથે આવું કોઈ યુદ્ધ કરી શકે નહીં. એટલે જામવાન ઉભા રહ્યા અને શ્રી કૃષ્ણને કહ્યું પ્રભુ હું તમને ઓળખી ગયો છું, તમે મારા ઈષ્ટદેવ રામજી છો, પણ પ્રભુ મારી શંકાનું નિવારણ થાય એટલા માટે તમે મને ઓરિજિનલ સ્વરૂપમાં દર્શન આપો. અને શ્રી કૃષ્ણે રામના રૂપમાં જામવાનને દર્શન આપ્યા. આવી જ ઘટના તુલસીદાસજી સાથે થઈ. તુલસીદાસજી મંદિરમાં ગયા અને શ્રી કૃષ્ણના મંદિરમાં સામે જઈને ઉભા રહ્યા. મૂર્તિ જોઈને ગદગદ થયા અને બોલવા લાગ્યા ક્યાં કહું છબી આપકી ભલે બિરાજો નાથ. અરે પ્રભુ તમે બહુ સુંદર લાગો છો, કે ક્યાં કહું છબી આપકી ભલે બિરાજો નાથ. પણ તુલસી મસ્તક તબ રમે ધનુષ બાણ લો હાથ. પણ ધનુષ બાણ લઈને મને રામના રૂપમાં દર્શન આપો ને તો મારો આત્મા પ્રસન્ન થશે. અને શ્રી કૃષ્ણની મૂર્તિ રામની મૂર્તિમાં પરિવર્તિત થઈ. અહીંયા જામવાનને રામના રૂપમાં ભગવાને દર્શન આપ્યા અને જામવાનના મનનો સંશય દૂર થયો. જામવાને ભગવાનને પગે લાગીને પૂજન કર્યું અને પૂજન કરીને કહ્યું પ્રભુ આ મણી તો તમને આપું, પણ મારી એક બીજી પ્રાર્થના છે. બોલે શું છે? તો કે મારી એક કન્યા છે, એનું નામ જામવતી છે, એ લગ્નને યોગ્ય થયેલી છે, મારી ઈચ્છા છે તમે એની સાથે વિવાહ કરો. બોધવા મળી ગયા, લઈ પડી ગયા. જામવતીના લગ્ન કર્યા અને સાથે મણી ભેટમાં આવ્યો. ભગવાન મણી પણ લઈને આવ્યા, જામવતીને લઈને આવ્યા અને પાછા આવ્યા અને પાછા એ સત્રાજીતને કીધું લે તારો મણી, મારે તારો મણી નથી જોઈતો. અને બધા લોકોને સાથે લઈ ગયા અને બધાને ખબર પડી કે આ મણી ક્યાંથી મળ્યો છે અને મણી આપ્યો. અને મણી પાછો સત્રાજીતની પાસે આવ્યો એટલે સત્રાજીત લજ્જિત થયો, શરમ આવી. મેં શ્રી કૃષ્ણ ઉપર ખોટો આક્ષેપ કર્યો, મારે નતું કરવું જોઈએ, એટલે હવે મારે શું કરવું જોઈએ? તો શ્રી કૃષ્ણ ખુશ થાય, એમને રાજી કરવાનો કોઈ પ્રયત્ન કરવો જોઈએ. અને એટલે શતધનભાઈ વિચાર કર્યો કે મારી જે કન્યા છે એના લગ્ન હું ભગવાનની સાથે કરે. હવે એમની જે કન્યા છે એનું માગું. જો કોઈ વાર તમારે ત્યાં દીકરીની સગાઈ કરવાની હોય તો જ્યાં સુધી વાત પાકી ન થાય ત્યાં સુધી ડિક્લેર કરવી નહીં, એટલે કોઈને કહેવું નહીં. એટલે ભગવાન આ માયામાં શું સ્થિતિ થઈ? આ સત્રાજી અક્રૂરની પાસે ગયો અને અક્રૂરને કીધેલું કે મારી કન્યા હું તમને પરણાવીશ. ત્યાંથી સત્તરવા પાસે ગયેલો અને સત્તરવાને કીધેલું મારી કન્યા તમને પરણાવીશ. હવે એકને ના પરણાઈ અને અહીંયા જ્યારે એને એમ થયું કે આ મણી શ્રી કૃષ્ણને લઈને આવ્યા છે અને મારી ઇજ્જતનો ભવાડો થશે, એટલે આ મણી શ્રી કૃષ્ણને પાછો તો આપવો જ છે, તો શું કરવું જોઈએ? તો શ્રી કૃષ્ણની આગળ પ્રસ્તાવ મૂક્યો, ભગવાન તમે મારી કન્યા સાથે લગ્ન કરો, વિવાહ કરો. અને ભગવાને એમની સાથે વિવાહ કર્યો. આ ભગવાનનો ત્રીજો વિવાહ થયો. અને ભગવાનનો જ્યારે વિવાહ થયો ત્યારે વિવાહ કર્યા પછી સત્રાજીતે કીધું આ મણી છે ને હું તમને દાનમાં આપું છું, એટલે કન્યા દાનમાં મણી આપું છું, એટલે મારી દીકરીને તો હું આપી શકું, આ મણી તમે સાથે લઈ જાઓ. ભગવાને ના પાડી, મણી મારે જોઈતો નથી, મણી માટે મેં વિવાહ નથી કર્યો.
અને મણી પાછો આપ્યો. હવે ભગવાનનો સત્રાજીત સાથેનો સંબંધ થયો. સત્યભામા સાથે ભગવાનના લગ્ન થયા એટલે હવે સીધા એના સસરા થયા. ભગવાન સત્યભામા જામપતિ અને રૂકમણી સાથે રહેવાય. ઘટના એવી થઈ કે આ મણી સત્રાજીતની પાસે હતો, સોનું વધવા લાગ્યું હતું, પણ આ કન્યા પરણી એના સમાચાર શતધનવાને મળ્યા, આક્રૂરજીને મળ્યા. એટલે શતધનવાએ વિચાર કર્યો કે આને ખોટું કર્યું, મને કહ્યું હતું કે તમારી સાથે આ લગ્ન કરીશ, અને કર્યા શ્રી કૃષ્ણ સાથે. એટલે શતધનવા એ પોતે ત્યાં આવ્યો અને એણે રાત્રે સુતેલા સત્રાજીતને મારી નાખ્યો. સત્રાજીતને મારી અને શતધનવા પેલો મણી લઈને ભાગવા લાગ્યો. આ સત્રાજીત મરાયો એના સમાચાર શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા અને શ્રી કૃષ્ણને સમાચાર મળ્યા એટલે શ્રી કૃષ્ણે કીધું કે આ મણી માટે કરીને કોઈ એનો વધ કર્યો હોવો જોઈએ. આ પહેલું અનુમાન કર્યું. ભગવાન પોતાનો રથ લઈને ત્યાં પહોંચ્યા. જોયું કે સત્રાજીત મરેલો છે પણ મણી નથી. એટલે ભગવાન રથ લઈ અને મણી કોણ લઈને ગયું છે એ દિશામાં ભગવાન પાછળ પડ્યા. ભગવાન તો જાણે જ છે મણી કોણ લઈને ગયું છે, અને શતધનવાનો પીછો કરવા લાગ્યા. શતધનવાને મનમાં શંકા તો હતી, પણ હવે સમાચાર મળ્યા કે શ્રી કૃષ્ણ પીછો કરે છે એટલે શતધનવા આગળ ભાગવા લાગ્યો અને ભાગતો ભાગતો આક્રૂરજીની પાસે પહોંચ્યો. આક્રૂરજી ભગવાનના ભક્ત છે, પણ ભક્તના મનમાં પણ ક્યારેક લોભ જાગે છે, ક્યારેક લાલચ જાગે છે. આમ પણ યોગ માર્ગમાં કામ વિઘ્ન કરે છે, જ્ઞાન માર્ગમાં ક્રોધ વિઘ્ન કરે છે, અને ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે. એટલે ભક્તોને ક્યારેક ક્યારેક લોભ થઈ જાય છે, અને જ્ઞાની હોય ને એને ગુસ્સો બહુ જલ્દી આવે. પણ આપણને ગુસ્સો આવે એવું નહીં સમજવાનું કે આપણે જ્ઞાની થઈ ગયા. એ તો જ્ઞાની હોય એને ગુસ્સો આવે. ગુસ્સો આવે બધા જ્ઞાની છે એવો નિયમ નથી. શતધનવા આક્રૂરજીની પાસે ગયો. આક્રૂરજીને જઈને કીધું, આક્રૂરજી આ સત્રાજીત છે એણે પોતાની દીકરીના લગ્ન તમારી સાથે કરવાનું કીધેલું. બોલે હા, મારી સાથે કરવાનું પણ કીધેલું. તો કે હા, હવે સત્રાજીત તો મરાઈ ગયો છે, પણ મારી પાસે મણી છે. આ મણી હું ક્યાં મૂકું? અને મને એવા સમાચાર મળ્યા છે કે શ્રી કૃષ્ણ મારો પીછો કરે છે, એટલે આ મણી મારાથી સંતાડવો કેવી રીતે? આક્રૂરજી કીધું, એક કામ કર, મણી મને આપી દે. રોજનું 128 મણ સોનું આપે એ મણીનું શું કરવાનું? એટલે આક્રૂરજીએ કીધું મણી મને આપી દે. અને આક્રૂરજીએ મણી લઈ લીધો અને મણી લઈ અને શતધનવાએ કીધું, હવે હું શું કરું? તો તું અહીંયાથી ભાગ, તને હું નહીં મળું. જો તું અહીંયા હોય તો શ્રી કૃષ્ણ સીધા અહીંયા આવે, અને એ અહીંયા આવે તો સીધી એવી વાત થઈ જાય કે સીધું જ મેં મણી લીધો છે એવી વાત આવશે. અને એટલે તું અહીંયાથી ભાગી જાય. શતધનવાને કરાવી દીધો. ભગવાન શતધનવાનો પીછો કરતા કરતા શતધનવાની પાછળ ગયા. શતધનવાને પકડ્યો, શતધનવાને માર્યો અને શતધનવાનો ઉદ્ધાર કર્યો. શતધનવાનો ઉદ્ધાર થયો, પણ મણી મળ્યો નહીં. તપાસ કરી એના પાસે ક્યાંય મણી હતો નહીં. ભગવાનને થયું આ મણી ક્યાં છે? જો રાહ જો થોડા દિવસ જ્યાં હશે ત્યાંથી બહાર આવશે, આ તો કઈ બનતો રહેશે નહીં. ભગવાન રાહ જોવા લાગ્યા. આક્રૂરજી પાસે આ મણીના કારણે રોજે રોજ સુવર્ણ વધવા લાગ્યું, અને જ્યારે સોનું વધવા લાગ્યું ત્યારે આક્રૂરજીએ વિચાર કર્યો, આટલું બધું સોનું મૂકવું ક્યાં? આ સોનાના વાસણો બનાવડાયા. સોનાની થાળીઓ, સોનાના લોટા, સોનાની વાડકી, સોનાની ચમચી બધું બનાવ્યા પછી પણ આને મૂકવું ક્યાં? એટલે આક્રૂરજીએ કીધું, એક કામ કરીએ. આક્રૂરજીએ મનમાં વિચાર કર્યો કે બહુ મોટો યજ્ઞ કરવો છે, અને આક્રૂરજીએ યજ્ઞ કરવાનો પ્રારંભ કર્યો. યજ્ઞની દીક્ષા લીધી. યજ્ઞમાં જેટલા બ્રાહ્મણો આવે રોજ એમનું ભોજન થાય, અને એ બધાને જે આવે એને સોનાની થાળીમાં જમાડવાના. સોનાની ચમચી, સોનાની વાટકી, સોનાનો લોટો, સોનાની ગ્લાસ, અને ભોજન કર્યા પછી જે જમે છે બ્રાહ્મણો આ બધું સાથે લઈને જવાનું. એમને દાનમાં તમે ઘરે લઈને જાઓ, જમીન જાઓ એવું નહીં, સાથે આ સોનાનું જે ભાણું છે લઈને બધા બ્રાહ્મણો જમીને જવા લાગ્યા. અને દીર્ઘકાળનો યજ્ઞ હતો એટલે બહુ લાંબો સમય આ યજ્ઞ ચાલ્યો. અને એટલે
બધી જગ્યાએ સોનાના વાસણો અક્રૂરજી આપે છે એ વાત ફેલાવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણને સમાચાર મળ્યા. શ્રી કૃષ્ણે કીધું આટલું બધું સોનું આવે ક્યાંથી? આ સંભવ નથી. અને એનો મતલબ એવો થાય છે કે આ મણી અક્રૂરજી પાસે હોવો જોઈએ. એટલે ભગવાન સીધા અક્રૂરજીના ત્યાં પહોંચ્યા. ભગવાન અક્રૂરજીના ત્યાં જાય છે. એવા અક્રૂરજીને સમાચાર મળ્યા કે ભગવાન અહીંયા આવે છે. એટલે અક્રૂરજીએ સેવકોને બોલાવ્યા અને સેવકોને કીધું કે શ્રી કૃષ્ણ આવશે. અને શ્રી કૃષ્ણ જો અહીંયા આવે તો બહારથી એમને કહેજો કે અક્રૂરજીને મૌન છે. યજ્ઞમાં અક્રૂરજી બોલતા નથી, મૌન રાખીને બેઠા. જેવા ભગવાન ત્યાં પહોંચ્યા અને સેવકોએ કીધું અક્રૂર ક્યાં છે? એટલે સેવકોએ કીધું અક્રૂરજી યજ્ઞમાં બેઠા છે અને એમને મૌન વ્રત છે. બોલે કઈ વાંધો નહીં, છે તો અહીંયા જ. તો કે હા, મારા મળવું. ભગવાન ગયા અક્રૂરજીની પાસે. હવે અક્રૂરજી યજ્ઞની દીક્ષા લઈને બેઠા છે પણ મૌન રાખીને બેઠા છે કે બોલવું ના પડે. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ગયા અને સીધા અક્રૂરની પાસે જઈને કીધું અક્રૂર મણી આપી દો. કશું જ પૂછ્યા વગર છે નથી લાયો છે નથી લાયો કશું જ નહીં, મણી આપી દે. મૌન મારે તારું તોડવું નથી, તું મૌન રાખીને બેસી રહે, હું મણી લઈને વિદાય થઈશ. મારે તારા મૌનથી વાત કરવાની જરૂર નથી. અક્રૂરને લાગ્યું કે હવે જો ના પાડે તો ફસાવાનું છે. એટલે ના પડાય નહીં, સીધો મણી કાઢ્યો અને ભગવાનના હાથમાં આપ્યો. ભગવાન મણી લઈને પાછા આવ્યા અને ભગવાને એ મણી રાજ્યના ખજાનામાં જમા કરાવ્યો અને એમાંથી પ્રજાના કલ્યાણમાં એ પૈસા વપરાયા. કહેવાનો મતલબ છે સેમંતક મણી એના કારણે કરી ભગવાનના 3 વિવાહ થયા. ભગવાન શ્રી કૃષ્ણ એ અનંત કોટી બ્રહ્માંડનો નાયક, એના 8 વિવાહની કથા ભાગવતજીમાં છે. એના પછી ભગવાન ભૌમાસુરનો વધ કરે છે. આ ભૌમાસુર એનું બીજું નામ નરકાસુર છે. એ ભૂમિનો પુત્ર હોવાના કારણે એનું નામ ભૌમાસુર છે. ભગવાન ભૌમાસુરના ત્યાં ગયા. આ ભૌમાસુર કેવો છે કે આ ભૌમાસુરના ત્યાં એણે 16,000 અલગ અલગ કન્યાઓને પોતાના ત્યાં કેદમાં રાખી. આ 16,100 કન્યાઓ ભૌમાસુરની કેદમાં હતી. ભગવાન ત્યાં ગયા, ભગવાને લલકાર કર્યો અને ભૌમાસુર લડવા માટે આવ્યો. ભગવાનનું ભૌમાસુર સાથે યુદ્ધ થયું. ભૌમાસુરનો વધ કર્યો અને વધ કરીને એના કેદખાનામાંથી 16,100 જે રાજાની દીકરીઓ હતી એ બધીને છોડાવી. જો ભૌમાસુરનો સંકલ્પ હતો કે 20,000 કન્યાઓ થાય તો 20,000 કન્યાઓ સાથે એક સાથે લગ્ન કરવું, એટલે 16,000 તો થઈ ગઈ હતી, 4,000 બાકી હતી. એની પહેલા ભગવાન પહોંચ્યા અને 16,100 કન્યાઓને ભૌમાસુરના ત્રાસમાંથી છોડાઈ. હવે આ કન્યાઓ કહેવા લાગી હવે અમે ક્યાં જઈએ? અમારા ઉપર તો આક્ષેપ થશે, અમને કોઈ સંઘર્ષે નહીં, અમારી સાથે વિવાહ પણ કરશે. અને એટલે ભગવાને કહ્યું તમે ચિંતા ના કરો, હું તમારી સાથે વિવાહ કરીશ. અને ભગવાને 16,100 જે ભૌમાસુરના કેદમાંથી છોડાઈ એમને અપનાઈ અને સહારો આપ્યો છે. અને એ 16,100 ને ભગવાન દ્વારકા લઈ આવ્યા. અહીંયા ભૌમાસુરના વધની કથા ગઈ. પછી તો જરાસંધ અને શિશુપાલના વધની કથા છે. શિશુપાલ, હમણાં શિશુપાલનો ઉલ્લેખ થયો. આ શિશુપાલ એ ભગવાનનો મામા ફોઈના દીકરા છે. અને એટલે જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે શિશુપાલ કેવો હતો? એના 4 હાથ હતા અને 3 આંખો હતી. અને શિશુપાલનો આવો વિચિત્ર જન્મ જોયો એટલે એની માને દુઃખ થયું અને એની માએ પ્રાર્થના કરી, અરે પ્રભુ, આ આવો વિચિત્ર બાળક કેમ છે? 3 તો આંખો છે અને 4 હાથ છે. અને ત્યારે આકાશવાણી થઈ અને આકાશવાણીએ કીધું કે આ બાળક જેની ગોદમાં જાય અને એના 2 હાથ અને 1 આંખ અદૃશ્ય થઈ જાય એના હાથે આનું મોત થશે. લોકો આવવા લાગ્યા, લોકો બાળકનું દર્શન કરવા, આ કેવો અદ્ભુત બાળક છે જોવા માટે આવતા હતા. અને એ જ વખતે ભગવાન શ્રી કૃષ્ણ પણ બાલ્યકાળની અવસ્થા હતી અને બાલ્યકાળમાં ભગવાન પણ ત્યાં ગયા. અને જેવો શિશુપાલને પોતાની ગોદમાં લીધો અને એના 2 હાથ અને 1 આંખ અદૃશ્ય થઈ. અને શિશુપાલની માના મનમાં નક્કી થયું આના હાથે જ શિશુપાલનો વધ છે. એટલે કનૈયાને બોલાવી અને કહ્યું કે ભગવાન, મારી પ્રાર્થના છે પ્રભુ કે આ શિશુપાલ તમારો કોઈ અપરાધ કરે તો તમે એને ક્ષમા કરજો, તમે એને મારતા નહીં, તમે એને મૃત્યુદંડ ના આપતા.
ભગવાને કહ્યું ભાઈ એક વાર નહીં, બે વાર નહીં, 4 વાર નહીં, 100 વખત એ ભૂલ કરશે ને ત્યાં સુધી હું માફ કરીશ, પણ 100 વખતથી 101 વાર માફ નહીં થાય. માને ખૂબ ખુશી થઈ અને આ ઘટના શ્રી કૃષ્ણ જાણે છે, આ ઘટના પિતામાં ભીષ્મ જાણે છે. રાજસૂય યજ્ઞની હમણાં ચર્ચા થઈ. આ રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર કરવા માટે જે વખતે બેઠા અને એ વખતે સભામાં સૌથી પહેલું પૂજના યજ્ઞમાં કોનું કરવું એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે પહેલી પૂજા કોની કરવી. અને ત્યારે સહદેવે પ્રશ્નના જવાબમાં એક પ્રસ્તાવ મૂક્યો કે મારી ઈચ્છા છે કે અત્યારે આખા ભૂમંડળ ઉપર સાક્ષાત નારાયણના અવતાર સ્વરૂપ કોઈ હોય તો એ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણની આપણે પહેલી પૂજા કરવી જોઈએ અને પછી રાજસૂય યજ્ઞનો પ્રારંભ થાય. આ પ્રસ્તાવ જ્યારે આવ્યો એટલે કેટલાક લોકોએ વિરોધ કર્યો. એમાં સૌથી પહેલો શિશુપાલ ઉભો થયો. શિશુપાલે કહ્યું શ્રી કૃષ્ણની પૂજા થતી હશે, તમે સમજો શું છો? શ્રી કૃષ્ણ તો ગોવાળીઓ છે, તો રાજા છે જ નહીં. અરે તો નાટકબાજ છે એને રાજા કેમ કહેવાય? એ તો ભિખારી છે એને રાજા ન કહેવાય. એ તો ચોર છે એને રાજા ન કહેવાય. અને એટલા બધા એને બકવાસ કર્યો. શ્રી કૃષ્ણને ગાળો અને અસભ્ય અભદ્ર ભાષામાં બોલવા લાગ્યો. એને તો આની સાથે આવો વ્યવહાર કર્યો છે, એને પેલા સાથે આવો વ્યવહાર કર્યો છે. અને શ્રી કૃષ્ણ માટે જ્યારે અપશબ્દ બોલવા લાગ્યો ત્યારે ભીમથી રહેવાયું નહીં. અને ભીમ એકદમ ઊભો થયો અને ભીમે કહ્યું શિશુપાલને મારી નાખ્યું. અને આમ ભીમ જ્યાં ઊભો થવા જાય એ જ વખતે પિતામહ ભીષ્મ બાજુમાં બેઠા હતા અને દાદાએ ભીમનો હાથ પકડ્યો અને હાથ પકડીને જોરથી આમ દબાયો. પિતામહ ભીષ્મની ઉંમર એ વખતે પણ 149 વર્ષ. અને પિતામહ ભીષ્મે આમ ભીમનો હાથ પકડ્યો અને ભીમ જેવો યોદ્ધા એક ડગલું આગળ ન ચાલી શક્યો. અને પિતામહ ભીષ્મે આમ પકડી રાખ્યો અને કીધું બેસી જાય. બોલે કેમ બેસી જાય? એટલે આ ગાળો બોલે છે શ્રી કૃષ્ણને. સહન કેવી રીતે થાય? તો કે મને પણ ખબર છે, મારાથી સહન નથી થતું. બોલે તો એના જન્મની ઘટના મને ખબર છે. શ્રી કૃષ્ણને વરદાન આપેલું છે કે 99 ઉપરાંત 100 વ્રત સહન કરીશ. અને એટલા સુધી શ્રી કૃષ્ણ નહીં બોલે અને ત્યાં સુધી એનો વધ નહીં થાય. અને આ તો તું ગણે છે, હજુ તો તને ખબર નથી. હું તો ગણું છું 1 2 3 4 5 25 50 મારો તો ગણતરી ચાલુ છે. ભીમ બેઠો અને ભગવાન પણ ગણતરી કરતા હતા. કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું હતું અને બરાબર 100 ગણો પૂરી થઈ અને ભગવાન પોતાના સિંહાસન ઉપર ઊભા થયા. અને ભગવાનના સિંહાસન ઉપર ઊભા થયા. ભગવાને ચક્રનું આવાહન કર્યું અને જેવું આવાહન કર્યું સુદર્શન ચક્ર તરત જ ભગવાનના હાથ ઉપર પહોંચ્યું અને ભગવાને તરત પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું. રાજ અરે માત્ર એક દેશના નહીં, જેમ તમારે ત્યાં યુનોની મીટિંગ થાય છે એવી રીતે ભિન્ન ભિન્ન દેશોના રાજાઓ બેઠા હતા અને બધા રાજાઓની વચમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને શિશુપાલનો વધ કર્યો અને શિશુપાલનું માથું કાપી નાખ્યું અને શિશુપાલના શરીરમાંથી એક જ્યોતિ નીકળી અને શ્રી કૃષ્ણમાં સમાઈ ગઈ. જો આટલા બધા યુનોની પરિષદ મળી હોય અને કોઈ એક દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિની હત્યા થાય તો શું દશા થાય? તમે કલ્પના કરો, આ શ્રી કૃષ્ણ છે, કોઈની બોલવાની હિંમત ના થાય કે શ્રી કૃષ્ણે આવું કેમ કર્યું? શ્રી કૃષ્ણે શિશુપાલનો વધ કર્યો એની કથા કઈ છે. પછી તો અલગ અલગ બધાનો દ્વિવિધનો ઉદ્ધાર કર્યો છે વગેરે કથાઓ પણ છે. એના પછી જરાસંધની ઉદ્ધારની કથા છે. ઘટના એવી ઘટી કે ભગવાન શ્રી કૃષ્ણ આ પાંડવોએ રાજસૂય યજ્ઞ કરવા માટે કરી અને જ્યારે આખા પોતાના ભૂમંડળ ઉપર જો કોઈ રાજા સામે ન પડે અથવા શરણાગતિ ન સ્વીકારે ત્યાં સુધી યજ્ઞ થઈ શકે નહીં. એટલે બધા બાકી તો બધા સરેન્ડર થાય એવા હતા, પણ જરાસંધ વિરોધમાં હતો અને એટલે જરાસંધે સંમતિ આપી નહોતી. હવે જરાસંધની સામે યુદ્ધ કરવું અઘરું છે, તો યુદ્ધ કેવી રીતે થાય? એટલે ભગવાને કહ્યું તમે લોકો આની સામે જરાસંધની સામે લડી શકશો નહીં. એક કામ કરીએ. એટલે ભગવાને ભીમને અને અર્જુનને સાથે લીધા. ભીમને પણ લીધો સાથે, અર્જુનને પણ સાથે લીધો. ભગવાન પોતે સાથે ગયા અને ત્રણેય રૂપ બદલી અને બ્રાહ્મણનું સ્વરૂપ લીધું. બ્રાહ્મણ બનીને ગયા અને બ્રાહ્મણ બનીને જ્યારે ત્યાં પહોંચ્યા જરાસંધના રાજ્યમાં શ્રી કૃષ્ણ ભીમ અને અર્જુન જ્યારે એન્ટર થયા
અને ત્યારે ભગવાને પહેલી સૂચના આપી કે આ નગારા જે છે ને નગારા તોડી નાખો. તમારે ત્યાં હવે તો તમે WhatsApp થી બધું મેસેજ ફેલાવી દો છો. પહેલા ગામમાં આગ લાગે તો ઢોલ વગાડવામાં આવતો, બધા તમને ખબર હોય તો, અને આખા ગામને ખબર પડે કે આ આગનો ઢોલ છે. પૂર આવ્યો તો પૂરનો ઢોલ હોય, એ ઢોલથી ખબર પડી જાય. એમ અલગ અલગ નગારા વગાડવામાં આવતા, અને નગારા સમય એટલે અંતરે રાખેલા હતા. એટલે 1 વાગે, 2 વાગે, 3 વાગે, અને આખા રાજ્યમાં ખબર પડે કે આપત્તિ આવી છે. ભગવાન શ્રી કૃષ્ણે ભીમને કીધું પહેલા નગારા તોડી નાખો. એટલે બધા નગારા તોડાઈ દીધા, અને નગારા તોડાયા પછી ભગવાન અંદર ગયા. ભીમ, અર્જુન અને ભગવાન જ્યાં અંદર જવા લાગ્યા એ જ વખતે આ જરાસંધના ત્યાં શ્રાદ્ધ હતું. એટલે શ્રાદ્ધનો કાકબલી લઈ, કાગડાને વાસના આપો છો ને તમે, એને કહેવાય કાકબલી. એ કાકબલી લઈ અને જરાસંધ બહાર આવતો હતો, અને કાકબલી લઈને આવતો હતો એ જ વખતે પ્રાણી સામે આવ્યા. જરાસંધ તો પહેલી નજરમાં ઓળખી ગયો કે કોણ છે, પણ બ્રાહ્મણના વેશમાં છે એટલે બોલ્યો નહીં. અને જરાસંધે કીધું, બોલ્યો બહુ સારા સમય આપનું આગમન થયું છે, મારા ત્યાં શ્રાદ્ધ છે, આજે મારા ત્યાં ભિક્ષા ગ્રહણ કરો. ભગવાન બોલ્યા, અમે ભિક્ષા લેવા નથી આવ્યા, અને ભિક્ષા આપવી હોય તો અમે જે માંગીએ આપે તો ભિક્ષા લઈએ. જરાસંધે કીધું, જો ભાઈ, હું રાજા છું, હું સમ્રાટ છું, અને તમે મારા આંગણે આવ્યા છો, અને અતિથિ ભૂખ્યો જાય યોગ્ય નથી. તમે જે માંગો એ ભિક્ષા આપવા હું તૈયાર છું. અને શ્રી કૃષ્ણે કીધું, ભિક્ષા આપવી હોય તો દ્વંદ્વ યુદ્ધની ભિક્ષા, અમારી સાથે યુદ્ધ કર, અને હાથો હાથની લડાઈ, દ્વંદ્વ યુદ્ધ કરીશું. અને જરાસંધ બોલવા લાગ્યો, શ્રી કૃષ્ણ, તું એમ સમજે છે કે મેં તને ઓળખ્યો નથી? મારા કારણે કરીને તું મથુરા છોડીને દ્વારકા ભાગી ગયો, એટલે હું તને સારી રીતે ઓળખું છું. તો એવું ના સમજીશ કે હું તને ઓળખતો નથી. બ્રાહ્મણ બનીને આવ્યો છે એનો મતલબ હું ઓળખતો નથી, એવો નથી. અને બીજી વાત, જો દ્વંદ્વ યુદ્ધની વાત કરતો હોય તો તારી સાથે હું યુદ્ધ કરવા તૈયાર નથી. આ અર્જુન, આ તો બિચારું મગજનું છે, આની સાથે યુદ્ધ કેવી રીતે થાય? ભીમે કીધું, મારી સાથે કર. હા ઠીક છે, તારી હાથે હજુ કરી લેવાય, પણ એ કઈ ખાસ નહીં, પણ કરી લેવાય. ભગવાન સામે ઉભા છે અને જરાસંધ આવું બોલે છે કેમ કે જરાસંધનું નિરીક્ષણ પાવરફુલ છે. એને પણછના નિશાન, ક્ષત્રિયો આમ ધનુષ્ય ચલાવે અને એની પણછ અહીંયા અડે એટલે ક્ષત્રિયોના આ જગ્યાના નિશાન છે ને એ પડી જાય. જરાસંધે કીધું, તમારા નિશાન જોઈને ખબર પડી ગઈ છે કે તમે ક્ષત્રિય છો, બ્રાહ્મણ નથી. તમે તાત્યા ટોપીનું નામ સાંભળ્યું છે. આઝાદીની લડતમાં તાત્યા ટોપીનું નામ બહુ મોટું છે. આ તાત્યા ટોપીના ઉપર અંગ્રેજ સરકારે ઇનામ જાહેર કર્યું. તાત્યાને પકડીને લાવે ત્યારે એ જમાનામાં 5000 રૂપિયા ઇનામ હતું. આજના તો 50 લાખ કહેવાય, એટલે એ વખતના 5000 રૂપિયા. પણ તાત્યાને સરકાર પકડી શકતી નહોતી. એવામાં પોલીસને બાતમી મળી અને એક માણસે બાતમી આપી કે તાત્યો દર વખતે એના ત્યાં જ્યારે શ્રાદ્ધ હોય છે તો શ્રાદ્ધના દિવસે ઘરે આવે છે અને પિતૃઓનું શ્રાદ્ધ કરીને પાછો જતો રહે છે. જો આપણે શ્રાદ્ધના દિવસે એને પકડીએ તો થાય. કહ્યું, સારું. હવે આ પોલીસ તો વેતરણમાં હતી અને એટલામાં તાત્યા શ્રાદ્ધ કરવા માટે પહોંચ્યો. ઘરે ગયો, ઘરવાળા બધાને મળ્યો, બેઠો, શ્રાદ્ધનું ભોજન તૈયાર થઈ ગયું, ભગવાનનું બ્રહ્માર્પણ હવે થઈ ગયું. એટલે કહ્યું, હવે બ્રાહ્મણોને ભોજન માટે બોલાવો. એટલે આવા આમ કહ્યું, 5 બ્રાહ્મણો જમવા માટે આવ્યા. અને 5 બ્રાહ્મણો આમ જમવા માટે આવ્યા. કહ્યું, હવે ભોજન કરી લો. એટલે 5 ને બેસાડ્યા અને જમવા બેઠા. આ 5 બ્રાહ્મણો જમતા હતા, તાત્યા સામે બેઠો હતો. એટલે પેલા 5 બ્રાહ્મણોએ કીધું, તમે પણ જમી લો. એટલે તાત્યાએ કીધું, ના ના, પેલા બ્રાહ્મણોને ભોજન કરાવાય, પછી એમને દક્ષિણા અપાય અને પછી ભોજન થાય, મારાથી પહેલા ભોજન થાય નહીં. આ 5 બ્રાહ્મણો જમી રહ્યા. કહ્યું, હવે તમે જમી લો. તાત્યાએ કીધું, તમારી દક્ષિણા બાકી છે, પહેલા હું દક્ષિણા આપી દઉં, પછી હું જમીશ. અને તાત્યાએ પોતાની તલવાર કાઢી અને એક જ ઝાટકે 5 ભાતના માથા કાપી નાખ્યા. આ 5ના માથા કાપે એટલે ઘરવાળા બધા ઉભા થઈ ગયા.
શ્રાદ્ધનો દિવસ, પિતૃઓનું તર્પણ, એ નિમિત્તે બ્રાહ્મણ ભોજન અને 5 બ્રાહ્મણોની હત્યા, આવું કરાતું છે? તાત્યાજી તમને ખબર નથી, આ બ્રાહ્મણો નહોતા, આ પોલીસના માણસો છે. તો તને ખબર કેવી રીતે પડી? તો કે એન્ટર થયા ને જ્યારે, એટલે બ્રાહ્મણોના શરીર ખુલ્લા હોય, એટલે બધાના 5 જનોઈ નવા હતા. આજે જનોઈ શું કામ બદલ્યા બધા? એટલે પહેલા તો જનોઈ નવા હતા. અને બીજું વાત, બધા ચાલતા હતા ને તો એક સાથે પગ ઉડતા હતા, લેફ્ટ રાઈટ. આવી ટ્રેનિંગ બ્રાહ્મણોના આવે તો ડોલતા ચાલે. બ્રાહ્મણો તો આરામથી ભોજન કરવા જાય ત્યારે બ્રાહ્મણો દશા જોઈ છે ને. બ્રાહ્મણ આવી રીતે ચાલી ના શકે, એટલે ખબર પડી ગઈ આ પોલીસના માણસો છે. અને થયેલું એવું કે જે બ્રાહ્મણને કીધેલું તારી સાથે 5 બ્રાહ્મણોને લઈને આવજે, એ સાથે આવેલો છઠ્ઠો હજુ એને તો માર્યો નથી, આ તો હજુ ઊભો જ છે. આ બાકીના 5 ને માર્યા છે, કેમ કે સાચો બ્રાહ્મણ આ જ છે. આ 5 બ્રાહ્મણ હતા જ નહીં. અને પેલો પપ્પા માર્યો, એને તરત ડૂબવા લાગ્યો. તાત્યાજી તું બ્રાહ્મણ છે, તારો વધ નહીં કરું, બાકી આને માર્યા બરાબર છે. આને કહેવાય નિરીક્ષણ, પાવરફુલ નિરીક્ષણ. ખબર પડી કે એન્ટર થતા ખબર પડી કે આ કોણ છે. અને જરાસંધને એન્ટર થતા ખબર પડી કે આ કોણ છે. એટલે જરાસંધે કીધું તમે તો ક્ષત્રિય છો, તમને ભિક્ષા હોય જ નહીં, પણ હવે આયા છો તો આપીશ. અને ભીમની સાથે જરાસંધનું યુદ્ધ થયું. અને આ દ્વંદ્વ યુદ્ધ થયું. અને દ્વંદ્વ યુદ્ધ એવું થયું કે વારંવાર ભીમ પછડાયો. અનેક વખત ભીમને એમ લાગ્યું કે હવે પ્રાણ નીકળી જશે અને ભીમ મરી જશે. આવી સ્થિતિ ઉભા થઈ. અને ત્યારે લડતા ભીમની નજર શ્રી કૃષ્ણની બાજુ ગઈ અને ભીમનું મોઢું જોયું. અને શ્રી કૃષ્ણને ખબર પડી ગઈ હવે આ ઠેકાણે લાગી જાય સ્થિતિ છે. અને ભગવાન શ્રી કૃષ્ણે શું કર્યું? ત્યાં એક પીપળાનું પાન પડેલું, એ પાન આમ લીધું, એને વચમાંથી આમ ચીર્યું, એનો એક છેડો આમ નાખ્યો, બીજો અડધું પાન આમ નાખ્યું, અને વચમાં આમ ઈશારો કર્યો. કહેવાનો મતલબ એવો હતો કે આ જરાસંધ છે ને, એ જન્મ્યો ત્યારે 2 ભાગમાં જન્મેલો. અને એનો જરા નામની રાક્ષસીએ પ્લાસ્ટિક સર્જરી કરીને વચ્ચેથી સાંધેલો છે. તમને કોઈ લડાઈ કરતા ખબર પડે કે આ માણસને આ જગ્યાએ એપેન્ડિક્સ છે અને એ જગ્યાએ મુક્કો મારો તો શું થાય? એટલે ભગવાનને ખબર છે કે આનું ઓપરેશન આ જગ્યાએ થયું છે, અહીંયાથી ચીરતો મેળવશે. અને એટલે ભીમને ખબર પડી. ભીમ યુદ્ધના મેદાનમાં એની સામે દ્વંદ્વ યુદ્ધ કરતા જરાસંધના એક પગ ઉપર બીજો પગ મૂકી અને બીજો પગ હાથમાં પકડી ઊભો વચ્ચેથી ચીરી નાખ્યો. અને 2 દિશામાં 2 નાખી અને વચ્ચે શિવલિંગનું નિર્માણ કર્યું. અને 2 ભાગ ભેગા ન થયા અને જરાસંધનો વધ થયો. જો શ્રી કૃષ્ણ સાથે ન હોત તો પાંડવો જીતી શકે એવી સ્થિતિ હતી જ નહીં. શ્રી કૃષ્ણના કારણે કરીને પાંડવોનો વિજય થયો છે. ભગવાનના અનેક ઉપકાર છે, અનેક કથાઓ છે. ભગવાનના એક સખાનું ચરિત્ર આગળ આપણે વિચાર કરીએ. તુલસીદાસજી લખે છે, હરિ અનંત હરિ કથા અનંતા. પરમાત્મા તો અનંત છે, પણ પરમાત્માની કથાઓ પણ અનંત છે. 7 દિવસ નહીં 70 દિવસ બેસો તો ભગવાનની કથાઓ સાંભળતા જીવ આઘાત ન થાય. અને છતાં પણ કથાઓનો પાર ના આવે એવા ભગવાનના ચરિત્રો છે. ભગવાને એવી લીલા કરી છે. જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ આવે તો એનાથી અભિમાન પ્રગટ થાય છે. જેની પાસે ધન આવે એને ધનનું અભિમાન થાય છે, રૂપ આવે એને રૂપનું અભિમાન થાય છે, વિદ્યા મળે તો વિદ્યાનું અભિમાન થાય છે, પદ કે સત્તા મળે તો એનું અભિમાન થાય છે. ભગવાનના પટરાણી સત્યભામાજીને પણ એકવાર અભિમાન થયું. સત્યભામા બહુ રૂપાળા હતા. એમના મનમાં એમ થયું શ્રી કૃષ્ણની સામે હું ઘણી રૂપાળી છું, ભગવાન તો કાળા છે, હું તો કેટલી ગૌર છું. અને એમના મનમાં અભિમાન થયું. ભગવાનને દેખાયું કે ક્યાંક મેલેરિયા પ્રવેશ થઈ ચૂક્યો છે. હજુ ભગવાન બહાર આવ્યા અને બહાર આવીને જોયું તો ગરુડજી બેઠા હતા. ગરુડજીના મનમાં થયું ભગવાન આખી દુનિયાનો ભાર ઉપાડે છે, પણ ભગવાનને તો હું ઉપાડું છું. જો હું ન હોઉં તો ભગવાનને ઉપાડે કોણ? ભગવાનને થયું મેલેરિયા એક જગ્યાએ નથી, કોરોના ફેલાતો જાય છે. કહ્યું આને પણ અભિમાન થયું છે.
ભગવાન બહાર નીકળ્યા એટલે જે બે રક્ષકો ઉભા હતા એ બંને રક્ષકોએ વિચાર કર્યો ભગવાન આખી દુનિયાની રક્ષા કરે છે પણ ભગવાનની રક્ષા તો અમે કરીએ છીએ. ભગવાને કીધું તમારે બધી જગ્યાએ ફેલાયો છે, એક જ જગ્યાએ છે નહીં, ઘરમાં છે, બહાર છે. એવું શું કરું તો બધાની દવા એક સાથે થઈ જાય? વેક્સિન હોદવાની જરૂર નહીં હો. ભગવાને કીધું એક જ ડોઝ, પણ દરેક ડોઝનો પ્રક્રિયા અલગ અલગ હોય, કોને કેવડો ડોઝ આપવો બધાનો અલગ અલગ. એટલે ભગવાને કહેવાનું કંઈક કરવું પડશે. એટલે ભગવાને મનથી હનુમાનજીનું સ્મરણ કર્યું. અને હનુમાનજી ચિરજીવી છે. તમે 7 નામ બોલો છો. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમૌશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. આ 7 લોકો ચિરજીવી, લાંબુ જીવનારા છે. હનુમાનજી આજે પણ છે. અને એટલે ભગવાને હનુમાનજીનું સ્મરણ કર્યું. હનુમાનજીને કહ્યું હવે રામાવતારમાં તો હાજર હતા, પણ આજે કૃષ્ણાવતારમાં તારી જરૂર પડી છે. અને તમે જેમ વાયરલેસ થી સંદેશો કરો, મેસેજ થી સંદેશો કરો, એમ ભગવાને મનથી સંદેશો છોડ્યો. અને હનુમાનજીનો રિસીવર બહુ પાવરફુલ, એટલે તરત રિસીવ પણ કરી લીધો. અને એટલે ભગવાને ગરુડજીને બોલાવ્યો. અને ગરુડજીને કીધું ગરુડજી આ નદીના પેલે કિનારે એટલે ગોમતીથી પેલી બાજુ તમે જાઓ એટલે સમુદ્ર છે. તો બોલે હા, એ સમુદ્રના કિનારે એક ઝાડ ઉપર મારો એક ભક્ત બેઠો છે, જરા એને બોલાવીને આવો. એટલે આમ હા પ્રભુ તમે કીધું હમણાં જ જાઓ છો. અને ગરુડજી ઉઠ્યા. ગરુડજી તો પવન વેગી ગયા. અને પવન વેગી ગયા ત્યાં જઈને જોયું ઝાડ ઉપર હનુમાનજી બેઠેલા. અને બે હાથમાં કરતા શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય. જોર જોરથી કીર્તન ચાલુ. આપણે જોયું કે આના સિવાય બીજું કોઈ દેખાતું નથી, એટલે આ જ હોવો જોઈએ. આ તો વાનર દેખાય છે. એટલે ગરુડજી આમ બોલ પડે એ વાનર. હનુમાનજી તો સાંભળે તો હનુમાનજી તો રામધૂનમાં મસ્ત હતા. બીજી વાર બોલ પડે એ વાનર, તો એ હનુમાનજી નહીં સાંભળ્યું. ત્રીજી વાર બોલ પાડી. હનુમાનજી આમ આંખ ખોલી અને એની બાજુ જોયું એટલું નહીં, ગરુડજીને આમ પકડ્યા અને પકડીને જોરથી ફેંક્યા અને પ્રહાર કર્યો. ત્યાં એક લાકડું તરતું તરતું સમુદ્રમાં જતું હતું, એમાં ગરુડજીની ચાંચ ફસાઈ ગઈ. અને ચાંચ ફસાઈ અને એના ઉપર સમુદ્રનું ખારું પાણી એટલે એકદમ જલન થવા લાગી. ગરુડજીએ માંડ ચાંચ બહાર કાઢી હનુમાનજી પાસે આવ્યા. તમને ભગવાન યાદ કરે છે બોલાવા આવ્યો છું, સીધો સીધો બોલ્યો. અને ગરુડજી કહેવા લાગે મારી પીઠ પર બેસી જા, હમણાં લઈ જતો રહું છું. તારી પીઠની જરૂર નથી, તું આવ, હું જઉં છું. અને હનુમાનજી આવ્યા. ગરુડ પહોંચે એની પહેલા હનુમાનજી ત્યાં તૈયાર. એ તો પોતે ભગવાન પુત્ર છે. ગરુડને આવતા વાર લાગી, હનુમાનજી પહેલા પહોંચ્યા. એટલે ગરુડના મનમાં વિચાર થયો, ઓહો મને એમ હતું કે મારા જેવું તો કોઈ ઉડી જ ના શકે, આ તો મારા કરતા પહેલો જાય છે. અને જેવા હનુમાનજી અંદર પ્રવેશ્યા એટલે ભગવાને સંદેશ આપ્યો કે બીજું સ્ટેશન દરવાજા ઉપર છે. એટલે પેલા બે દ્વારપાલ ઉભેલા. અને પેલા દ્વારપાલોએ હનુમાનજીને રોકવા માટે આમ ભાલા કર્યા. એટલે હનુમાનજીએ બંનેને આમ પગથી પકડ્યા અને સીધા ઊંધા કર્યા અને જોરથી આમ ખંખેર્યા. અને પોતાનું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે કબૂધરા દ્વાર શરીરા. અને મોટું સ્વરૂપ ધારણ કરી આમ મોઢું ખોલ્યું. અને બંને દ્વારપાળો એકને આ બાજુ ગલફામાં, બીજાને આ બાજુ તમે જેમ પાન નાખો મોઢામાં નાખી દીધા બંને. અને બંનેને મોઢું નાખી મોઢું કર્યું તું બંધ. અને પછી આમ ધીરેથી અંદર પ્રવેશ કર્યા. ભગવાન બેઠેલા, સત્યભામાની બાજુમાં બેઠેલા. શ્રી કૃષ્ણના ચરણોમાં જઈ અને હનુમાનજીએ વંદન કર્યા, પણ બોલ્યા. આમ વંદન કર્યા અને ઉભા રહ્યા. એટલે ભગવાન બોલ્યા. ભગવાને કીધું હનુમાન કેમ છો? બોલતો કેમ નથી? બોલવામાં શું તકલીફ છે? એટલે હનુમાનજીએ મોઢું ખોલ્યું. પેલા બે ના ઊંધા લડતા. એટલે પેલા બે ને સમજણ પડ્યો, અમે તો એવું સમજતા હતા કે અમે ભગવાનની રક્ષા કરીએ છીએ.
આવા ભગવાનના સેવકો અમારી તો જરૂર જ ના પડે, અમારી તો કોઈ કિંમત જ નથી. પેલા કે મોઢામાં એટલી રડતો બોલાય છે. હનુમાનજી હવે પ્રણામ કરીને બોલ્યા, ભગવાન આપના ચરણોમાં પ્રણામ કરું છું. એટલે ભગવાને ઈશારો કર્યો, ત્રીજું પેશન્ટ બાજુમાં બેઠું છે. પણ ભગવાને ઈશારાથી કીધું કે પેલાને ડોઝ મોટો અપાય, આને ડોઝ ઓછો આપવાનો, આ એવડો મોટો ડોઝ નહીં ખમીએ. એટલે ભગવાન બોલ્યા, હનુમાનજી રામાવતારમાં તો તમે જ્યારે મને પ્રણામ કરતા તો સાથે સીતાજીને પ્રણામ કરતા હતા. આ વખતે તમે મને એકને જ પ્રણામ કર્યા, તમે સત્યભામાને પ્રણામ કેમ ના કર્યા? એટલે હનુમાનજી કીધું કોણ? તો કે સત્યભામાજી, એમને તમે પ્રણામ ના કર્યા. ઓહો, આ સત્યભામા છે. મને એમ કે તમારી કોઈ દાસી હશે. એવું મોઢું બગાડીને બોલ્યા, સત્યભામાના રૂપનું અભિમાન ઓગળી ગયું. સત્યભામાને લાગ્યું કે હું તો અમને આગળ દાસી જેવી લાગુ છું. ક્યારે પ્રભુ તમે કહ્યું તો હું પ્રણામ કરું છું એમ કહીને પ્રણામ કર્યા. જો કોઈ પણ પ્રકારનું અભિમાન એ વિનાશ ન કરે છે, અને એટલે અભિમાનનો ત્યાગ કરવો જોઈએ. દાન આપનાર હોય એને પણ કોઈ વાર અભિમાન આવે છે, મારા જેવો કોઈ દાતા નથી. અને એટલે કોઈ પણ પ્રકારનું અભિમાન ન રહેવું જોઈએ. ભગવાન આટલું બધું આપે છે પણ ક્યારે કોઈની પાસે વળતર માંગતો નથી. આપણે તો આપીએ તો આશા કરીએ કે છોકરી મારા માટે બધા કામ કરે. ભગવાન તો આપ્યા પછી કોઈ આશા રાખતો જ નથી. ભગવાને તમે આ લાઈટ પાડો છો અને વીજળીનું બિલ દર મહિને તમારા ઘરે મોકલે છે. આ જીબી વાળા ફોન વાપરો તો બિલ આવે છે. ઓક્સિજનનો બાટલો લાવો, ગેસનો બાટલો લાવો તો બિલ આવે છે. સૂર્યનારાયણ આટલા યુગોથી પ્રકાશ આપે છે, કોઈ દિવસ બિલ મોકલ્યું? આટલું બિલ આપજો કોઈ દિવસ કોઈ કહેવાય? ઓક્સિજનનો એક બાટલો લેવા જઈએ અને ત્યારે ખબર પડે, એમાં કોરોના ચાલતો હોય ત્યારે તો ઓક્સિજનની મારામારી, ત્યારે ખબર પડે કે ઓક્સિજનની કિંમત શું છે. ભગવાન આટલા યુગોથી ઓક્સિજન આપે છે, ક્યારે ખૂટવા નથી દીધો, અને પૃથ્વીના કોઈ છેડે નથી ખૂટ્યો, અને તોય ભગવાને કોઈ દિવસ ઓક્સિજનનું બિલ મોકલ્યું નથી. અરે તમે ગમે તે ખાઓ એનું પાચન કરે છે અને શરીરના દરેક અંગમાં મોકલાવે છે. ભગવાને આજ સુધી એનું બિલ મોકલ્યું નથી. પરમાત્મા જે કંઈ આપે છે એનું વળતર માંગતો નથી, અને છતાં પણ જીવો ઉપર અહેતુકી કૃપા કરે છે, કોઈ કારણ વગર. અને તમને જ આપે છે એવું નહીં. ગમે તેવો નાલાયક જીવ હોય, તમને કોઈ વખત એમ થાય કે આ તો હુઈ જાય તો પાછો ન ઉઠે તો સારું, પણ ભગવાન એને સવારે ઉઠાડે છે. ગમે તેવા જીવને ભગવાન જગાડે છે. ભગવાનનો વિરોધ કરે એનો પણ ભગવાન ખ્યાલ રાખે છે. ક્યારે ભગવાન કોઈને ખોટો દંડ કરતો નથી. આપણને કોઈ વાર એવું થાય, ભગવાને આ ખોટું કર્યું, આની સાથે આવું ન થવું જોઈએ, પણ ભગવાન જે કરે છે એ યોગ્ય જ છે. એ ક્યારે ખોટું પણ નથી કરતો. ઘણા લોકો એવું બોલે, એના ઘરમાં દેર છે, અંધેર નથી. દેર પણ નથી અને અંધેર પણ નથી. ત્યાં તો પળે પળનો હિસાબ છે. જે કર્યું છે એનું પરિણામ મળવાનું જ છે. તમારા હાથથી એક કણ પણ છૂટ્યો હશે તો એનું પરિણામ મળશે. રવિન્દ્રનાથ ટાગોરે એક સરસ વાર્તા લખેલી. એક માણસ એક શેઠ આમ બેઠેલો, પછી આમ જતો હતો. એટલામાં એક સાધુ આવ્યો. પેલા સાધુએ કીધું ભિક્ષા આપો. એટલે પેલા શેઠે કીધું કે આપવા બાપાનું કોઈ હોય નહીં. કહ્યું શેઠ કામ તો આપો. એટલે પેલા શેઠે કીધું હું કશું કોઈને આપતો જ નથી. તો એક કામ કરો શેઠ, વાંકા વળી અને નીચે આ ધૂળ છે ને માટી, એક મોટી માટી મારા પાત્રમાં નાખો. એટલે પેલો માટો વાળવા ગયો, આ માટી હાથમાં તો લીધી, પણ પછી પેલા સામે જઈને કહેવા લાગ્યો, આ એક મોટી ધૂળથી તારો શું દાડો વળશે? અને પેલો ભિખારી બોલ્યો કે મારો દાડો વળે કે ના વળે, તારો હાથ તો વળશે. તને તો આપવાની આદત પડશે. આજે માટી નાખે, કાલે બીજું લઈ નાખીશ, પણ તારો હાથ વળશે એ મોટું છે. જો આજે હાથ જ નહીં વળે તો કાલે તું આપીશ કેવી રીતે? શેઠના મનમાં કોઈ વાત તો સાચી છે. ભિખારીએ કહ્યું કાંક આપો, તમારી ઈચ્છા હોય આપો. એટલે શેઠના હાથમાં ચોખાની થેલી હતી, એમાંથી 4 ચોખા લીધા અને ભિખારીના પાત્રમાં નાખ્યા. ઘરે જઈને ચોખાની થેલી ઘરમાં આપી.
એની ઘરવાળી આમ ચોખા કાઢ્યા અને ચોખા કાઢીને જોયું તો અંદરથી 4 સોનાના ચોખા નીકળ્યા. એટલે એને આશ્ચર્ય થયું. એટલે શેઠને બોલાવીને કીધું, આમાંથી 4 સોનાના ચોખા નીકળ્યા છે, આ કેવું ચમત્કાર થયો? અને શેઠના મનમાં થયું, અરે રે, મેં પેલા ભિખારીને 4 ચોખા આપ્યા હતા, જો આખી થેલી આપી દીધી હોત તો આજે હું કરોડપતિ થઈ જાત. જો થોડું પણ દાન કર્યું હોય તો એનું પરિણામ મળે જ છે. ભગવાન શ્રી કૃષ્ણના ત્યાં જે વ્યવસ્થા છે એમાં દાનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલી. ભગવાનના પ્રિય સખાની એક ઘટનાનો ઉલ્લેખ વેદવ્યાસે કર્યો છે. ભગવાન જ્યારે સાંદીપનીના આશ્રમમાં ભણતા હતા ત્યારે એમની સાથે એક બ્રાહ્મણનો બાળક ભણતો હતો. એનું નામ સુદામા. સુદામા અત્યંત પવિત્ર બ્રાહ્મણ હતા. જીવનમાં ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી. સુદામાએ ક્યારેય કોઈની સામે હાથ લાંબો કર્યો નથી. ભગવાન આપે તો ખાય અને ન આપે તો ઉપવાસી રહેવાનું, વ્રત કરવાનું, ભૂખ્યા રહેવાનું, પણ માંગવા નહીં જવાનું. આવું અયાચક વ્રત હતું. એ સુદામા પોરબંદર અહીંથી નજીક થાય અને પોરબંદરમાં રહેતા હતા. પોરબંદરનું મૂળ નામ જ સુદામાપુરી છે. સુદામાજી પોરબંદરમાં રહેતા હતા. એમના પત્નીનું નામ ભાગવતજીમાં નથી. ભાગવતજીમાં તો સુદામાનું નામ પણ નથી લખ્યું, ખાલી બ્રાહ્મણે એવું લખ્યું છે. પણ એમના પત્નીનું નામ અન્ય ગ્રંથોમાં છે, એને સુશીલા નામ હતું. આ સુદામા અને સુશીલા ઘરમાં બાળકો પણ થયા. ઘરમાં ખાવાનું તો નથી, પહેરવા માટે પૂરતા કપડા નથી. પુરાણકાર લખે છે ઘરની સ્થિતિ એવી હતી કે સુદામા દર આત્રા દિવસે ઉપવાસ કરવો પડતો. ઘરમાં ખાવાનું અનાજ સુદ્ધા નહીં. અને સુશીલા જે સાડી પહેરવા છે એ પહેરેલી સાડી એ નાયા અને એ જ નાયા પછી સૂર્યનારાયણની સામે ઉભા રહે અને શરીર ઉપર જ સાડી સુકાઈ જતી. એ જ સાડીથી કામ ચલાવવું પડે. આવી સ્થિતિ ઘટતી. આટલી ભયંકર ગરીબીમાં પણ એને ક્યારે વેદાધ્યયન છોડ્યું નહીં, ક્યારે ભગવાનનું નામસ્મરણ છોડ્યું નહીં. રોજ સવારે ઉઠે ગાયત્રી કરવાની, સંધ્યા કરવાની, ભગવાનનું ભજન કરવાનું, વેદોનું અધ્યયન કરવાનું. મળ્યું તો ખાઈ લીધું, ન મળ્યું તો આચમન કરી લેવાની. એકદમ ત્રિશંકાએ બંને પતિ પત્ની હતા. શરીરની જાણે સીમા આવી ગઈ હતી, આવી સ્થિતિમાં હતા. પણ ભગવાનનું ભજન કરે. રોજ રાત્રે સુશીલાની સાથે બેસે અને પત્નીને વાત કરે. હું જ્યારે ભણતો હતો ને ત્યારે અત્યારે જ્યારે તું દ્વારકાધીશ કહે છે ને એ તો મારી સાથે ભણવામાં મારી સાથે મારો સાહેબ થઈ. અમે સાથે રહેતા હતા, અમે સાથે ભણતા હતા. શ્રી કૃષ્ણનું જ્ઞાન બહુ સરસ હતું. એની કેચઅપ શક્તિ બહુ મોટી હતી. એ બહુ સરસ તરત રીતે જે કંઈ ગુરુજી ભણાવતા એના મનમાં ઉતરી જતું હતું. બધાથી બહુ પ્રેમ રાખતા. રોજ શ્રી કૃષ્ણની વાત સાંભળે અને સુશીલાના મનમાં થાય, અરે રે, આ દ્વારકાધીશ એમના મિત્ર છે. અરે દ્વારકાનો અધિપતિ. લોકો એમ કહે છે કે આ જગતનો નાથ છે. મેં તો એવું સાંભળ્યું છે કે સાક્ષાત નારાયણ છે. અને ના હોય તો પણ એ જ્યારે દ્વારકા, અને એ દ્વારકા પણ સામાન્ય નહીં, સોનાની દ્વારકા, અને એ સોનાની દ્વારકાનો અધિપતિ જો એમનો મિત્ર હોય તો એને ખબર નહીં પડતી હોય કે મારો પતિ કંગાલ છે. પણ છતાંય સુશીલાએ ત્યારે કોઈ વસ્તુની માંગણી કરી નથી. પતિને કેટલું કમાય છે અથવા પતિના ઘરમાં શું સ્થિતિ છે એ જોઈને જે ઘર ચલાવે એ જ સાચી પત્ની છે. પોતાની માંગણીઓ મૂકીને પતિને મજબૂર કરવા એ યોગ્ય નથી. આ વાત સુશીલામાંથી શીખવા જેવી છે. સુશીલાએ ક્યારેય જિંદગીમાં, જીવનમાં કોઈ વસ્તુ માંગી નથી. સુશીલાએ સુદામા જોડે નથી માંગી અને સુદામાએ ભગવાન જોડે પણ નથી માંગી. અયાચક વ્રત લઈને ફરે છે અને એ ન માંગવાના કારણે દિન પ્રતિદિન એમની સ્થિતિ ખરાબ થવા લાગી. હવે આ સ્થિતિ બહુ ભયંકર હતી અને એમાં એક દિવસ સુશીલાએ સુદામા સામે વાત છેડી. તમે રોજ એવું કહો છો કે દ્વારકાધીશ તમારા મિત્ર છે, એક કામ થાય, મારી એક વાત માનશો? સુદામાએ કહ્યું, બોલ, શું કહેવું છે?
મેં આજ સુધી તમારી પાસે કોઈ વસ્તુ માંગી નથી, મને કોઈ વસ્તુની અપેક્ષા પણ નથી, પણ એક કામ કરો, તમે અહીંયાથી દ્વારકાધીશને મળો, કમસે કમ દ્વારકાધીશના દર્શન કરી આવો, એને એક વખત મળી તો આવો, એને ખબર તો પડે કે તમે અહીંયા રહો છો, કમસે કમ જૂના મિત્રોની મુલાકાત થશે, મારી આટલી વાત માનો, તમે જઈ આવો. સુદામાએ કહ્યું કદાચ હું જઉં, અને દ્વારકાધીશને એમ થાય કે માંગવા આવ્યો છે, તો એના મનમાં એવું તો નહીં થાય કે મારી સ્થિતિ ખરાબ છે એટલે બ્રાહ્મણ માંગવા માટે આવ્યો છે. પત્નીએ કહ્યું નહીં થાય, અને જો એવું તમે વિચારતા હો તમે દ્વારકાધીશને ઓળખતા નથી, તે એવા નથી, તમે મારી વાત માનો. સુદામાએ કહ્યું સારું, કાલે સવારે સવારના સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કર્યું, સંધ્યા કરી, ગાયત્રીના જપ કર્યા. સુશીલાને કહ્યું હું જઉં છું. સુશીલાએ કહ્યું જાઓ, ભલે જાઓ, તમે જાઓ એવું ઈચ્છું છું, પણ ખાલી જાઓ એવું નહીં ચાલે, કારણ દ્વારકાધીશ માટે ભેટ લઈને જાઓ. જો તમારે મંદિરમાં જવું હોય તો ખાલી હાથે ન જવું, કથામાં જવું હોય ખાલી હાથે ન જવું, દીકરીના કે બહેનના ઘરે જવું હોય તો ખાલી હાથે ન જવું, ગુરુના ગૃહે જવું હોય તો ખાલી હાથે ન જવું. અને એટલે તમે ખાલી હાથે ન જશો, કાંક લઈને જાઓ. તમે કીધું શું લઈને જવું? મારી પાસે કાંઈ નથી, એને હું શું આપું? સુશીલા કીધું ચિંતા ના કરો, હું કઈક વ્યવસ્થા કરું છું. દોડતી ગઈ, આજુબાજુમાંથી આમ શોધીને લઈ આવી, કોઈના ત્યાંથી થોડાક પૌવા માંગીને લઈ. એક જૂનું ફાટેલું વસ્ત્ર લીધું, એમાં એક પૌવા બાંધ્યા, પોટલી બાંધી અને સુદામાને આપી. આટલા આ પૌવા મારા તરફથી શ્રી કૃષ્ણને ચડાવી દીધો. આ પૌવાની પોટલી સુદામાએ પોતાની કમરમાં બાંધી. સુદામાની પૌવા લઈને નીકળ્યા છે, માંડ માંડ પગ ઉપડે છે, હજુ જવાની ઈચ્છા નથી કે જવું, છતાં પણ હવે પત્નીને ખરાબ ન લાગે, પહેલી વાર જિંદગીમાં આટલું એને કીધું છે તો ચાલ હું જઈ આવું, એમ કરીને પગ ઉપાડે છે, હરિનામ સ્મરણ કરે છે, મનમાં દ્વારકાધીશનું સ્મરણ છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે છતાં ચાલે છે, અને ભગવાનની બાજુ ડગલું ભરતા જાય છે, ડગલું ભરતા જાય છે, મનમાં સતત સ્મરણ ચાલુ છે. કામ કોઈ પણ કરો, દિવસે કરો કે રાત્રે કરો, જગતનું કોઈ પણ કામ કરતા કરતા જો મનમાં હરિસ્મરણ બચી રહે ને તો સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. ભલે રોટલી બનાવતા હોય, બીજું કશું આમ જેમ ફિલ્મના ગીતો ગાવો છો ને એના કરતા ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવનંદ, બેઠા બેઠા પાઠ પણ થશે અને ભગવાનનું સ્મરણ પણ થશે. સુદાજી ચાલતા જાય છે સુદામા, અને મનમાં ભગવાનનું સ્મરણ કરતા જાય છે. કરતા કરતા થોડું ચાલ્યા અને થાક લાગ્યો. વૃદ્ધ શરીર છે, કૃષક કાય છે, કેટલાય દિવસથી જાણે ખાધું નહીં હોય, અને કૃષ્ણ એક બ્રાહ્મણ પોતે આજે થાક્યો છે અને એમ થયું હવે થોડોક વિસામો કહી દઉં, થોડી વાર બેસું અને ફરી ચાલીશ. એમ કરી એક ઝાડ છે અને વૃક્ષને અડેલી અને પોતે ત્યાં બેઠા છે. લાકડી બાજુમાં મૂકી વૃક્ષને અડીને આમ બેઠા, અને જેવા બેઠા ને થોડી વારમાં ઊંઘ વળી ગઈ. અને આંખોમાં જ્યાં નીંદ થઈ, દ્વારકાધીશને ખબર પડી. અરે તમે ભગવાનની બાજુ 2 ડગલા ચાલો ને તો ભગવાન 22 ડગલા સામે ચાલે છે. અશોકભાઈ રોજ કે છે તમને, હું માંગુ 20 ને એ દઈ દે 30. માંગો એના કરતા દોડવું આપે એ પરમાત્મા છે, એ દ્વારકાધીશ છે. સુદામાએ 2 ડગલા ચાલ્યા, ભગવાન સામે આવ્યા. આમ સુદામા પોડીને સૂતા છે, પરમાત્માએ લીલા કરી. શું કર્યું? સુદામાને ત્યાંથી આમ ઉપાડી અને દ્વારકાની સીમમાં લઈને સુદામાને મૂકી. આંખ ખુલી સુદામાની, અને ચારે બાજુ જુએ છું ક્યાં પહોંચ્યો.
એટલામાં કોઈ નીકળ્યો અને પૂછ્યું આ કઈ નગરી છે? પેલા કીધું આ સામે દેખાય દ્વારકા નગરી. અરે હું દ્વારકા પહોંચી ગયો, મને ખબર પણ ના પડી. ક્યારે આટલી રસ્તો મેં કાપી નાખ્યો. સુદામાજી ઉભા થયા, ધીરે ધીરે આમ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા લોકોને પૂછે છે દ્વારકાધીશની હવેલી કઈ બાજુ છે? દ્વારકાધીશનું મંદિર કઈ બાજુ છે? દ્વારકાધીશનો મહેલ કઈ બાજુ છે? અને લોકો બતાવે છે આ ચાલ્યા જાઓ, આગળ આવશે, આગળ આવશે, આમ દેખાય છે, સૌથી મોટો મહેલ દેખાય છે, આગળ ચાલ્યા જાઓ. સુદામાજી ચાલ્યા જાય છે. કરતા કરતા દ્વારકાધીશના દરબારે પહોંચ્યા અને આમ દ્વાર ઉપર પહોંચ્યા અને દ્વાર ઉપર ગયા. દ્વારપાલ ઉભા હતા. દ્વારપાલને કીધું દ્વારકાધીશનું રહેવાનું નિવાસસ્થાન આ જ છે. દ્વારપાલે કીધું હા મહારાજ, આ દ્વારકાધીશનું નિવાસસ્થાન. પ્રભુ અહીંયા જ રહે છે? હા અહીંયા જ રહે છે. મારે દ્વારકાધીશને મળવું છે. દ્વારપાળે વિનંતીથી પ્રણામ કર્યા અને કહ્યું ગુરુદેવ, દ્વારકાધીશનું કઈ કામ હોય તો અમને કહો, એમને મળવાની કઈ જરૂર નહીં. એમણે કીધું તમારાથી નહીં થાય, મારે તો એમને મળવું પડશે. પણ પ્રભુ તમારી કોઈ ઈચ્છા હોય, મનમાં કઈ લઈને આવ્યા હોય તો કહો. અમને ભગવાને છૂટ આપી રહી છે કે કોઈ બ્રાહ્મણ આવે અને અમુક રકમ સુધીનું દાન હોય તો અમે બારોબાર આપવા માટે સ્વતંત્ર છીએ. દ્વારકાધીશે છૂટ આપેલી. કોઈ બ્રાહ્મણ આવે, સાધુ આવે, ભિખારી આવે, કોઈ અબળા આવે, કોઈની જરૂરિયાત વાળો આવે તો 5-10 હજાર રૂપિયા હોય ત્યાં સુધી શ્રી કૃષ્ણને પૂછવાનું નહીં, બારોબાર આપી દેવાનું, સાંજે હિસાબમાં લખી દેવાનું. કેટલો વિશ્વાસ છે. એટલે અમને છૂટ છે, એટલે તમે એની ચિંતા ના કરશો. તમે દાન માટે આવ્યા હોય તો કહો, અમે પ્રેમથી આપીશું. સુદામાએ કીધું તું ગાંડો થયો છે, હું લેવા નથી આવ્યો, હું તો તારા દ્વારકાધીશને આપવા આવ્યો. અને એના મનમાં થયું, દ્વારકા વિચારવા લાગ્યો આ દ્વારકાધીશને આપવા આવ્યો છે, એના પોતાના શરીરના તો ઠેકાણા નથી, કપડાના ઠેકાણા નથી, અને બોલે છે કે હું તારા દ્વારકાધીશને આપવા આવ્યો છું. અને કહ્યું મહારાજ જેવો સાચું પકડે સાચું જ છે, તારે કેવું હોય તો કે દ્વારકાધીશને સમાચાર આપ. બોલે શું કહું? તું જઈને કહેજે કે તમારો એક મિત્ર આવ્યો છે, પણ મહારાજ તમારું નામ શું? કહેજે કે સુદામા મળવા માટે આવ્યો છે. દ્વાર પર આમ દોડતો અંદર ગયો. બ્રાહ્મણનું અપમાન તો કરવાની ભગવાને ના પાડેલી, કોઈ બ્રાહ્મણનું અપમાન નહીં કરવાનું. દોડતો ગયો. ભગવાન બેઠા હતા સિંહાસન ઉપર. જઈને દ્વારપાલે કહ્યું પ્રભુ, દરવાજા ઉપર એક બ્રાહ્મણ આવ્યો છે. કોણ છે? શું વર્ણન કરું? શીશ પધાન જઘાતન में અરુપાવ ઉપાવન કો નહીં રામા. માથા ઉપર પાઘડી નથી. શીશ પધાન જઘાતન में શરીર ઉપર સારું વસ્ત્ર નથી. પાવ ઉપાવન કો નહીં રામા, પગમાં પહેરવાના જૂતા પણ નથી. शीश पधान जघातन में अरुपाव उपाहन को नहीं रामा. कि द्वार खड़ो द्विज दुर्बल एक बतावत आपन नाम सुदामा. એમ કહે છે મારું નામ સુદામા છે, અને આ 3 અક્ષર જ્યાં દ્વારકાધીશના કાનમાં પડ્યા સુદામા, અને જેવું સુદામા સાંભળ્યું અને દ્વારકાધીશ પોતાના સિંહાસન ઉપરથી ઊભા થયા અને સીધી દોડ મૂકી. ભગવાન દોડવા લાગ્યા. એમનું ઉપરીય વસ્ત્ર હતું, એ વસ્ત્ર પડી ગયું. ભગવાન દોડતા દ્વાર ઉપર ગયા છે. દ્વારપાલને સમજ ના પડી શું થયું. અને ભગવાનને મહેલ તો ઘણો મોટો છે, આ એક રૂમથી બીજા રૂમમાં જવાનું હતું નહીં. ભગવાનનો મહેલ બહુ મોટો, પણ ભગવાન દોડતા આવે છે અને પટરાણીઓ જોયો ભગવાન દોડતા ક્યાં જાય છે. બધા એકદમ ઊભા થઈ ગયા, જોવા લાગ્યા ભગવાન કેમ દોડે છે. અને દોડતા દ્વારકાધીશ દરવાજે પહોંચ્યા અને ત્યાં સુદામા ઊભા હતા. સુદામાને જોયા તો ભગવાનની મદદ કરી. અને ભગવાન સુદામાની સામે જોઈ અને કહેવા લાગ્યા અરે સુદામા, તમે અહીંયા ક્યારે આવ્યા? અને હજુ આમ ભગવાન સુદામાના ચરણ પકડવા જાય. સુદામાના મનમાં થયું હું શ્રી કૃષ્ણને પગે લાગ્યો. એ શ્રી કૃષ્ણના ચરણ પકડવા ગયા. એની પહેલા ભગવાન સુદામાના ચરણ પકડી. સુદામાના ચરણ પકડી ભગવાને પોતાનું માથું ચરણમાં મૂકી દીધું અને સુદામાને કહ્યું આવો. ક્યાં? ભગવાન લઈને આવ્યા અને ઘરમાં જે ભગવાન પોતાના મહેલમાં લઈને આવ્યા. ચાલતા ચાલતા ભગવાન લઈને આવે છે. આખો મહેલ જોવા માટે એકત્રિત થયો છે કે એક ગરીબ બ્રાહ્મણ અને દ્વારકાધીશ આજે આટલા પ્રેમથી આને લઈને આવે છે. આવું તો ક્યારેય એના સ્વભાવમાં જોયું નથી. અને સુદામાને લઈને ભગવાન આવ્યા અને ભગવાને પોતાના સિંહાસન ઉપર સુદામાને બેસાડ્યા.
સુવર્ણનું સિંહાસન છે અને સોનાના સિંહાસન ઉપર સુદામાને પોતાના આસન ઉપર, હવે ભગવાનના આસન ઉપર કોઈને હાથ ફેરવવો તો વિચાર કરવો પડે, એની જગ્યાએ સુદામાને આમ આસન ઉપર બેસાડ્યા અને જેવા આમ સુદામા આસન ઉપર બેઠા, ભગવાન નીચે બેસી ગયા. રાણીઓ વિચાર કરે છે આ છે કોણ? આટલી કોઈ મોટી વિભૂતિ છે કે ભગવાન પોતાના આસન ઉપર એને બેસાડે છે? અને ભગવાને બૂમ પાડી, અરે જલ્દી આવો, આ સુદામાના પગ ધોવા છે, જળ લઈ આવો. અને એમ જળ લાવવા માટે કહ્યું. રાણીઓ દોડતી ગઈ, દાસીઓ દોડતી ગઈ, જળ લઈને આવે છે. એટલી વારમાં તો પાણી પરાત તો હાથ છુયો નહીં, નયન નકે મેરે સે પગ ધોએ, ભગવાનના આંખમાંથી અશ્રુની ધાર થઈ અને સુદામાના ચરણ ધોવાઈ. અને સુદામાના ચરણો પર જે ભગવાનના આંખના આંસુ પડ્યા, આખી તપેલી, આખી ત્રાટ જે હતી એમ ભગવાનના આંસુઓથી ભરાઈ ગઈ. સુદામાના પગ ભગવાન ધોવે છે અને પગ ધોયા છે નહીં, પગ ધોઈ એનું પાણી લઈને માથે ચડાવે છે, એનું ચરણામૃત ભગવાન લે છે. ભગવાન સુદામાને બેસાડી ચરણામૃત લેતા લેતા સુદામાના પગ જોયા અને પગમાં બહુ કાંટા લાગેલા હતા. ભગવાન સુદામાનો પગ પોતાના ખોળામાં લઈ અને સુદામાના કાંટા કાઢવા લાગ્યા. ભગવાનને આવું ગાંઠપણ કેમ લાગ્યું છે? હજુ રાણીઓ સમજતી નથી. સુદામાને આમ બેસાડ્યા. રાણીએ કીધું આવો પગે લાગો, પવિત્ર બ્રાહ્મણ છે. અને એક પછી એક બધી રાણીઓ આવવા લાગ્યા, બધા પગે લાગવા લાગ્યા. સુદામા બધાએ આમ પ્રણામ કર્યા. સુદામાને ભગવાન નાહવા માટે કીધું, સ્નાન માટે પાણી આપ્યું. સુદામાએ સ્નાન કર્યું. ભગવાન પીતાંબર લઈ આવ્યા. સુદામાને કહ્યું જૂના કપડા કાઢો, આ નવું પીતાંબર ધારો. સુદામાને પીતાંબર પહેરાવ્યું. ભગવાને પૂજાની સામગ્રી તૈયાર કરી સુદામાનું પૂજન કર્યું છે. જો બ્રાહ્મણ સમાજ કેટલો ભાગ્યશાળી છે કે ભગવાન એવું કહે છે કે આ બ્રાહ્મણો તો મારું શરીર છે. વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદાત લક્ષ્મી વરોહમ, વિપ્ર પ્રસાદાત મમ રામ નામ, વિપ્ર પ્રસાદાત અહિતો હિતોહમ. અરે બ્રાહ્મણોની કૃપા થઈ એટલે લોકો મને દ્વારકાધીશ કહે છે. જો બ્રાહ્મણો ના હોત તો મારું રાજ તિલક કોણ કરત? વિપ્ર પ્રસાદાત લક્ષ્મી વરોહમ. અરે લક્ષ્મી સાથે સમુદ્ર મંથનમાંથી લક્ષ્મી નીકળ્યા. આ બ્રાહ્મણો ન હોત તો મારા લગ્ન કોણ કરાવત? તો હું લક્ષ્મીપતિ કેવી રીતે બને? અને વિપ્ર પ્રસાદાત મમ કૃષ્ણ નામ. અરે ગર્ગાચાર્ય ન હોત, બ્રાહ્મણ ન હોત તો મારું નામ કૃષ્ણ કોણ પાડત? મારું નામ કૃષ્ણ છે, એનું કારણ બ્રાહ્મણો છે. ભગવાન સુદામાને કાંટા કાઢે છે, ભગવાન પીતાંબર પહેરાવે છે, સુદામાની પૂજા કરે છે. અને પૂજા કરતા કરતા ભગવાને જ્યારે સુદામાના કપાળમાં ચંદન અને કેસરથી અર્ચા કરવા ગયા અને ભગવાને વાંચ્યું શ્રી ક્ષય. સુદામાના નસીબમાં લક્ષ્મી હતી. શ્રી ક્ષય, લક્ષ્મીનો નાશ. અને ઘરમાં ક્યારે લક્ષ્મી નહીં આવે. ભગવાન કહ્યું નસીબમાં લક્ષ્મી. ભગવાને કહ્યું પેલો પૂર્વજન્મ જોયો, આ જન્મ જોયો, કેવી રીતે એના ઘરમાં લક્ષ્મી આવે વિચાર કરવા લાગ્યા. ભગવાને જઈને બેસાડ્યા સુદામાને. સાંજનો સમય થયો, ભોજન કરાયું. સુદામાને પૂછ્યું, ભાઈ મિત્ર તું રહે છે કઈ જગ્યાએ? બોલે પોરબંદર. લગ્ન કર્યા કે નથી કર્યા? બોલે કર્યા છે. બાળકો છે? બોલે છે. મારી ભાભી મજામાં છે? બોલે. તું ઘરથી જ આવ્યો છે? તો કે હા. તો ઘરથી આવ્યો હોય તો મારી ભાભી તને ખાલી હાથે ન મોકલે, મારા માટે કાંઈક આપ્યું છે. સુદામાના મહેલ જોયો, આ સ્થિતિ જોઈ. સુદામાના મનમાં થયું આવડા કૌમાં આવી પણ ફાટેલી પોટલીમાં આ સંતાડું છું એક બાજુ, કે દેખાઈ ના જાય, દેખાઈ ના જાય. અને આ એમ કહે છે કે મને આ હવે મારે શું કરવું? ના ના કશું નથી. ભગવાને કહ્યું ના કાંકતો હશે, કાંકતો આપ્યું જશે. બોલે ના નથી આપ્યું. ના છે. અને ભગવાને આમ ઝડપ મારી અને સુદામાની કપાળ માંડી પોટલી હતી આમ ખેંચી અને જેવી પોટલી ખેંચી પેલું જીર્ણ કપડું ચીરાઈ ગયું અને પોટલીમાંથી કૌમાં આમ નીચે પડ્યા. ભગવાને જેટલા હાથમાં આવ્યા એટલા તો આમ મોઢામાં લઈને ખાવા લાગ્યા, પણ નીચે કૌમાં પડ્યા હતા ને ત્યાં હાથથી લઈ અને એક એક કૌમાં કે નીચે ના રહી જાય એવી રીતે આમ ભગવાન ખાવા. ભગવાનની આંખે પટરાણીઓ આમ સામે ઊભી છે અને જોઈ રહી છે આશ્ચર્યચકિત નયનોથી.
અમે રોજ 32 શાક 33 ભોજન 56 ભોગ ભગવાનને જમાડીએ છીએ. અમારી સામે તો ક્યારે મુસ્કાઈને બોલ્યા નથી કે આજનું ભોજન સારું રહ્યું છે. અને આજે હવે મોમાં એટલે નીચેથી વીણી ખાય છે. ભગવાન કહેવા લાગ્યા જિંદગીમાં 3 વાર જમ્યો છું. એક વાર શબરીએ જમાડ્યો, એક વાર વિદુરે જમાડ્યો, આજે આ સુદામાએ જમાડ્યો. બાકી મને ભૂખ નથી લાગતી, મને જમાડી દો. મારું સાચું ભોજન આજે થયું છે. આમ ભગવાન ખાવા લાગ્યા અને ખાતા ખાતા ભગવાન મનથી જો ભગવાન એ જ વિચાર કરે છે કે સુદામાએ ક્યારે દાન આપ્યું નથી અને આપ્યા વગર કોઈને મળતું નથી. આજે એને મને જમાડ્યો છે અને મને જમાડ્યો એટલે ભગવાનના પેટમાં અનાજ ગયું, એનો મતલબ આખા 3 લોકનું ભોજન સંપન્ન થયું. એટલે એનું ફળ હવે હું સુદામાને આપી શકીશ. આજે એને 3 લોકને તૃપ્ત કર્યા છે. શ્રી કૃષ્ણ તૃપ્ત થાય એટલે આખું બ્રહ્માંડ તૃપ્ત થઈ ગયું કહેવાય. અને ભગવાન પૌવા ખાતા ખાતા ત્રિલોકની સંપત્તિ જે છે તે સુદામાના ખાતામાં નાખવા માટે તમે ઓનલાઈન ટ્રાન્સફર કરો છો. ભગવાન ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બધા અને સુદામાના ખાતામાં 3 લોકની સંપત્તિ આમ જવા લાગી. હવે રાણીઓને ભય લાગ્યો કદાચ અમારો નંબર ના લાગે ટ્રાન્ઝેક્શનમાં, અમને કદાચ સુદામાને ભેટમાં ના આપે. આમ ગભરામણ થઈ અને રાણીને દોડતી આવી શ્રી કૃષ્ણનો હાથ પકડ્યો અને રૂકમણી કહેવા લાગ્યા આ પૌવાનો પ્રસાદ અમને તો આપો. અને ભગવાને પૌવાનો પ્રસાદ એમને પણ આપ્યો. કહ્યું આ તો સદભાગ્ય હોય ને તો મળે. ભગવાને એમની પાસે પૌવાનો પ્રસાદ રાણીઓને આપ્યો. રાત્રે બેઠા ભગવાન બધું યાદ કરે છે. મિત્ર યાદ છે આપણે સાથે ભણતા હતા, આપણે ત્યાં ગુરુ જોડે રહેતા હતા, ગુરુ પત્ની આપણને કેટલો પ્રેમ આપતા હતા, બધી વાતો આપણે આખી રાત કરી. સવાર થયું, ફરી સુદામાનું પૂજન કર્યું. સુદામા તો બહુ પ્રેમ દેખાડે છે. એટલે સુદામાને થયું એક કામ કરીએ, હવે જવાની વાત કરીએ, કદાચ રોકશે આપણને કહેશે 2-4 દાડા રહી જાઓ તો સરસ વ્યવસ્થા છે, ભગવાનનો આટલો પ્રેમ છે તો એવામાં કઈ વાંધો નથી. એટલે સુદામા કહેવા લાગ્યા મિત્ર હવે મને એમ લાગે છે કે મારે જવું જોઈએ અને હું નીકળી ગયો. અને ભગવાન બોલવા લાગે બરાબર સાચી વાત છે, તમારે જવું હોય તો મને વાંધો નથી, ભલે આપ જઈ શકો છો. રાણીઓને વિચાર કરો આટલો બધો પ્રેમ દેખાડતા હતા અને હવે કહેતા નથી કે આજનો દિવસ રોકાઈ જાઓ, અરે 2-4 દિવસ 2-4 મહિના નહીં, આજનો દિવસ રોકાઈ જાઓ આવું પણ નથી બોલતા. આ રીતે ભલે જાઓ. ભગવાન પણ વિચાર કરે છે કે આ જશે તો પેલા લોકોનું કલ્યાણ થશે. ઘરે જે સ્થિતિ છે એ સ્થિતિમાં સુદામાનું જવું જરૂરી છે. એટલે સુદામાની વિદાય આપે છે ભગવાન. સુદામાને કહ્યું ભલે જાઓ. સુદામા તૈયાર થયા, જવા માટે નીકળવા ગયા અને હજુ દરવાજે પહોંચે એની પહેલા ભગવાને બૂમ પાડી ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, બધે ઉભા રહો. અને સુદામા ઉભા રહ્યા. બોલે શું છે? ભગવાન કહેવા લાગ્યા પીતાંબર પહેર્યું મારું છે, જરા કાઢીને આપતા જાઓ. આ પીતાંબર ભેગું ના લઈ જાઓ. રાણીઓને થયું આટલો બધો પ્રેમ બતાવતા હતા અને પીતાંબર પાછું માંગે છે, શરમ નથી આવતી. સુદામાને બોલાવ્યા, પીતાંબર લઈ લીધું અને જૂની પોતળી પાછી આપી. તો પીતાંબર મને આપી. પીતાંબર લીધું એટલે રાણીએ પૂછ્યું અરે પ્રભુ આવું કરે એક બ્રાહ્મણને આપેલું પીતાંબર પાછું લે. ભગવાને કીધું જો મેં આ પીતાંબર સુદામાને આપ્યું એટલે મેં દાન કર્યું. હવે કોની સંપત્તિ થઈ, મિલકત કોની થઈ? સુદામાની થઈ. પણ હવે સુદામાએ મને દાન કર્યું એટલે મેં એની પાસેથી દાન માંગી લીધું. એટલે હવે એણે મને દાન કર્યું એટલે હું એનું લાખ ગણું કરીને પાછું આપી શકીશ. આમને આપવું કેવી રીતે? દાન આપ્યા વગર મળે નહીં. એના હાથથી મેં દાન કરવડાવ્યું કે હું પરમાત્માને આપું છું અને એટલે એણે દાન કર્યું એટલે મને આપવાનો માર્ગ મળશે. અને બીજી વાત, મારો મિત્ર છે એ જાય તો એની પ્રસાદી શું, મારી પાસે એની નિશાની શું? આ પીતાંબર હું મારી પૂજામાં મૂકીશ અને જિંદગી ભર એની પૂજા કરતો રહીશ. ભગવાનનો બ્રાહ્મણો માટેનો પ્રેમ આનંદની છે. ક્યારેય કોઈ બ્રાહ્મણ દુઃખી ન થવો જોઈએ એ પરમાત્માની પ્રતિજ્ઞા છે. સુદામા ત્યાંથી નીકળ્યા અને સુદામા જ્યારે પોરબંદર પહોંચ્યા અને જઈને જુએ છે તો જે જગ્યાએ પોતાની ઝૂંપડી હતી ત્યાં બહુ મોટો મહેલ બની ગયો.
સુદામાએ જઈને સ્થિતિ જોઈ, આવડો મોટો મહેલ, તો મારી ઝૂંપડી ક્યાં? મનમાં વિચાર આવ્યો, કદાચ કોઈ રાજા મહારાજા આવ્યો છે, જમીન લઈ લીધી છે, મારા ભાઈને છોકરાને કાઢી મૂક્યા છે, પોતાનો મહેલ બનાવ્યો છે. પછી બીજો વિચાર આવ્યો, કદાચ હું રસ્તો ભૂલી બીજા કોઈના ઘરે તો નથી આવી ગયો, કદાચ રસ્તો ભૂલ્યો હોય તો કદાચ મારું મગજ તો નથી ફરી ગયું. આમ પાછા વળવા ગયા, એટલામાં ઉપર પ્રમાણે અટારીમાંથી સુશીલાએ જોયા, અને સુશીલાએ તાત્કાલિક એક દ્વારપાલને બોલાવી અને નોકરને આજ્ઞા કરી, જાઓ મારાને બોલાવી લાવો. અને સુદામાને જઈ અને સેવકે કીધું, પ્રભુ આપનું જ મકાન છે, આપ પધારો. સુદામાએ કીધું, મારું મકાન આવડું ના હોય, આ મહેલ છે, હું આવા ના રહું. અરે પ્રભુ તમારું છે, આવો તો ખરા. અને અંદરથી સુશીલાને જોયા, સુદામાને શાંતિ થઈ. બોલો આ મહેલ કેવી રીતે? ખબર નહીં, દ્વારકાધીશના માણસો આવ્યા, રાતોરાત ઉભો કરી જતા રહે છે. એને રાતોરાત આખો આ મહેલ ઉભો કર્યો છે. ભગવાનને તમે થોડું પણ અર્પણ કરો તો ભગવાન ઘણું કરીને પાછું આપે છે. આ જ દાનનો મહિમા છે, આ બ્રાહ્મણત્વનો મહિમા છે, આ ભગવાનનો મહિમા છે. ભગવાન બ્રાહ્મણ પ્રિય છે. આપણે સૌથી સદભાગ્યશાળી આખી દુનિયામાં આ બ્રાહ્મણ જાતિ છે. આટલો પ્રેમ ભગવાન કોઈ નહીં કરતા નથી. દસમ સ્કંદનો વિચાર જેટલો થઈ શકે સમયની મર્યાદામાં આપણે કર્યો. એકાદશ સ્કંદમાં ભગવાન દ્વારકાધીશની નગરીમાં નારદજી આવે છે એનું વર્ણન છે. નારદજી વસુદેવજીને મળે છે, એમની સાથે વાર્તાલાપ થાય છે. પછી નારદજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના 16,000 મહેલ છે. નારદજી ગયા તો શ્રી કૃષ્ણ રુક્ષ્મણી સાથે બેઠેલા છે. આમ ભગવાન ઊભા થયા, નારદજીની વંદના કરી, સ્વાગત કર્યું, બેસાડ્યા, પૂજન કર્યું. નારદજી ત્યાંથી બહાર નીકળ્યા, બીજા મહેલમાં જાય છે તો સતીભામા સાથે ભગવાન બેઠા છે. ત્રીજા મહેલમાં જાય છે તો ભગવાન જામવતી સાથે બેઠા છે. ચોથા મહેલમાં જાય છે ભગવાન કાલિંદી સાથે બેઠા છે. અલગ અલગ મહેલમાં નારદજી તો ભરતા ભરતા થાક્યા. નારદજીના મનમાં થયું, આટલા બધા શ્રી કૃષ્ણ ક્યાંથી આવ્યા? પણ નારદ જાણે છે કે ભગવાન કોણ છે. નારદ ભગવાનને મળ્યા, નારદે વંદના કરી. એના પછી એક બીજા ઇતિહાસનો ઉલ્લેખ કરે છે. ઘટના એવી હતી કે આ યાદવો છાટતા બન્યા. એક વખત યાદવોના બાળકો દ્વારકામાં રમતા રમતા ગામના ગોંદરે ગયા અને ત્યાં એક કુવામાં એમણે જોયું તો કુવામાં એક કાચિંડા જેવું પ્રાણી થોડું મહાકાય હતું અને અંદર વારે ઘડીએ રંગ બદલતું હતું. આને જોઈ અને આ યાદવોના બાળકોને આશ્ચર્ય થયું. એમણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, આવું એક અજબ ગજબ પ્રાણી આવ્યું છે અને આપણા કુવામાં છે. ભગવાન ત્યાં પહોંચ્યા, ભગવાને ખેંચીને બહાર કાઢ્યું અને જેવો ભગવાનનો સ્પર્શ થયો એણે કાચિંડાનું શરીર ત્યાગી અને એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. કહ્યું, આપ કોણ છો? ભગવાન તો જાણતા જ હતા, પણ એ દિવ્ય પુરુષે કહ્યું, પ્રભુ મારું નામ મૃગ, હું રાજા હતો અને મેં ઘણું બધું દાન કર્યું અને બ્રાહ્મણોને ગૌદાન કરતો હતો. એ વખતે એક બ્રાહ્મણને વાછરડા સહિત મેં ગાય દાનમાં આપી. એ બ્રાહ્મણ આ દક્ષિણા લઈ એટલે દાન લઈ અને ગયો, પણ એ ગાય જે મેં એને દાનમાં આપી હતી એ બીજા કોઈ ગાયના ટોળામાં બીજી વાર ભળી ગઈ અને ત્યાંથી પાછી મારા ત્યાં આવી ગઈ. અને હું જ્યારે બીજા બ્રાહ્મણોને ગૌદાન કરતો હતો એમાં આ ગાય ફરીથી બીજા બ્રાહ્મણોને દાનમાં અપાઈ ગઈ. એટલે પહેલા બીજાને આપી હતી, એ ટોળામાં ભળી ગઈ, પાછી મારા ત્યાં ફરી મેં દાન કર્યું એટલે બીજા બ્રાહ્મણને ચાલી ગઈ. હવે પેલો બ્રાહ્મણ આવ્યો કે મારી ગાય મને પાછી આપો. એટલે મેં બીજા બ્રાહ્મણને વિનંતી કરી કે એની ગાય પાછી આપી દો, તમને હું નવી ગાય આપું. એટલે પેલાએ કહ્યું, ના, હું આ ગાય તો હું જ રાખીશ. હવે બે બ્રાહ્મણો ઝઘડવા લાગ્યા, આ કે હું રાખીશ, આ કે હું રાખીશ. અને એ બે જણ ઝઘડ્યા એટલે મેં કીધું, તમને બંનેને બીજી 500 ગાયો આપું, કમસે કમ આ ગાય કોઈ એક જણ નક્કી કરી દો. પણ બંને બ્રાહ્મણ જીદ ઉપર રહી ગયા કે ના, હું તો ગાય, પેલો કે આ જ લઈશ, પેલો પણ કે હું આ જ ગાય લઈશ. અને એટલે જે બ્રાહ્મણને મેં પહેલા આ ગાય દાનમાં આપેલી એ બ્રાહ્મણે મને શાપ આપ્યો કે આપેલું દાન જો ફરીથી આપે છે, જા, તે વારંવાર રંગ બદલે છે, પોતાના કાચંડાની યોનિમાં જન્મ લઈશ. અને એ બ્રાહ્મણના શાપથી જો દાન આપ્યા પછી એ દાન લેવાય નહીં. રુક્ષ્મણી વિવાહમાં કોઈ ₹500 આપ્યા પછી એમ વિચાર થાય મનમાં, નાના 500 પાછા લઈ લો, એવું ન કરાય.
આ તો ઉદાહરણ આપું છું ભાઈ, પણ એવું ન કરાય. એક વખત દાન આપ્યું છે એ પાછું ન લેવું અને આ તો લીધા પછી બીજાને આપ્યું એવી વાત થઈ. ભલે અણસમજણમાં થયું પણ આ થયું, પરિણામ મૃગને ભોગવવું પડ્યું અને પછી બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા કે ભગવાન શ્રી કૃષ્ણનો સ્પર્શ થશે ત્યારે તારી મુક્તિ થશે. ભગવાન આજે આપનો સ્પર્શ થયો અને મારી મુક્તિ થઈ. યાદવોના બાળકો એ જ વખતે અહીંયા પિંડારક ક્ષેત્ર છે, એ પિંડારક ક્ષેત્રમાં ઋષિઓ પધારેલા હતા. આ ઋષિઓ ચાતુર્માસ કરતા હતા અને એ દરમિયાન યાદવોના બાળકોએ આ ઋષિઓની મશ્કરી કરવાનું શરૂ અને મજાક મસ્તી કરવા માટે શ્રી કૃષ્ણનો પુત્ર જે જાંબવતીથી પેદા થયો એનું નામ સાંબ હતું. ભગવાન મહાદેવ અને અંબાજીની કૃપાથી થયો એટલે એનું નામ થયું સ-અંબ, સાંબ. અને સાંબ, એ સાંબને સ્ત્રીના કપડા પહેરાવ્યા, એનું પેટ મોટું બનાવ્યું અને આ યાદવો ત્યાં લઈને ગયા અને ઋષિઓની પાસે જઈ મોઢા ઉપર આમ ઘૂંઘટ ખેંચી અને ઋષિઓને કહેવા લાગ્યા, મહારાજ આ એક અમારી સ્ત્રી છે, એ ગર્ભવતી છે. વસ્તુ તો એ સાંબ હતો, એ ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર છે અને એને જ તૈયાર કરીને લઈ ગયા અને કહ્યું આ સ્ત્રી છે, એ ગર્ભવતી છે. જો તમે જાણતા હો તો કહો આ દીકરો જન્મ આપશે કે દીકરીને જન્મ આપશે. હવે તો તમે સોનોગ્રાફીથી જોઈને નક્કી કરી શકો છો, પણ બાકી આપણે ત્યાં ગણિતમાં એના વિભિન્ન અલગ અલગ પ્રયોગ આપ્યા છે જ્યોતિષમાં કે કેવો બાળક થશે, કયો થશે, કોણ થશે, આ બધું તમે જાણી શકો છો. પંડિતજી બહુ સરસ ફોર્મ્યુલા બતાડતા કે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો તો તમને ખબર પડે કે ગર્ભમાંથી જન્મનાર દીકરો છે કે દીકરી છે. નામાક્ષરાણી ત્રિગુણી ઉત્પુતાની. જે સ્ત્રીને પૂછવા માટે આવે એના નામના અક્ષર એને 3 વડે ગુણવાના. નામાક્ષરાણી ત્રિગુણી કૃતાની તુરંગ રેશે તિથિ મિશ્રિતાની. એમાં 5 ઉમેરવાના. એમાં જે તિથિએ પ્રશ્ન આવ્યો તે અને જન્મની તિથિ હોય એના આંકડા ઉમેરવાના. તિથિ મિશ્રિતાની, જે ગામમાં પ્રશ્ન થયો છે એના આંકડાની સંખ્યા ઉમેરવાની. અષ્ટેચ ભાગૌ, એને 8 વડે ભાગવાના. અષ્ટેચ ભાગૌ લભતે ચ શેષમ, અને જે શેષ વધે સમેચ કન્યા વિષમેચ પુત્ર. જો સમ સંખ્યા આવે એટલે બેકી સંખ્યા આવે શેષ તો કન્યા થાય અને એકી આવે તો દીકરો થાય. શૂન્ય આવે તો મિસડિલિવરી થાય. એટલે આપણે ઉતાવળ કરીને કોઈને નિર્ણય આપવો નહીં. એટલે ઘણી ઉતાવળથી કહેવું નહીં, પંચાંગની સમજણ રાખવી, પછી જ કોઈ નિર્ણય કરવો, આમ ને આમ કરવું નહીં. આ ઋષિઓએ કીધું કે આ સ્ત્રીને બાળક શું થશે એટલે ઋષિઓએ આમ સમાધિ અવસ્થામાં જોયું અને ખબર પડી આ સ્ત્રી છે જ, આ તો પુરુષ છે અને આ લોકો અમારી મજાક મસ્તી કરવા માટે આવ્યા છે. એટલે ઋષિઓએ સાપ આપ્યો, આને મૂષળનો જન્મ થશે અને તમારા વંશનો નાશ કરશે. જો ઋષિઓનો શાપ મિથ્યા થતો નથી. આ સાંબ એને લઈ જઈને જ્યારે આમ સાડી ખોલી અંદરથી એક મૂષળ બહાર આવ્યું. મૂષળ એટલે સાંભેલું. ભાઈ તમે લોકો સાંભેલું જોયું છે? આ સાંભેલું આખું લાકડાનું હોય પણ નીચે ને ઉપરનો ભાગ લોખંડનો હોય. એને લોખંડની રિંગ પહેરાવવામાં આવે અને પછી એનાથી ખાંડણીયામાં કૂટવામાં આવે. આ સાંભેલાનો જન્મ થયો. હવે યાદવોને ભય લાગ્યો એટલે યાદવો બધા ગયા દરિયા કિનારે અને દરિયા કિનારે જઈને આખું સાંભેલું હતું અને વેરી નાખ્યું. એ જે સાંભેલું વેર્યું એમાંથી એરકા નામનું ઘાસ બન્યું. જેવું તમે ડાબ જુઓ છો, ઊંજ જુઓ છો, એવું એરકા નામનું ઘાસ બન્યું. અને પછી જે લોખંડની પેલી એંગલ હતી એને પણ બરાબર ઘસી પાવડર કરી નાખ્યો. છેલ્લે આટલો ટુકડો વધ્યો એટલે એમના મનમાં થયું હવે આટલા ટુકડામાં વાંધો નથી, હવે યાદવોનો નાશ નહીં થાય. એ ટુકડાને અંદરિયામાં ફેંક્યો. ઘટના એવી થઈ કે આ જે ટુકડો હતો એ માછલી ગળી ગઈ અને એરકા નામનું ઘાસ ઉગ્યું. એના પછી ભગવાને વિચાર કર્યો આ યાદવો આને જ લાયક છે, આ લોકોનો સંહાર થવો જોઈએ, આખી દ્વારકા ડૂબવી જોઈએ. એટલે ભગવાને કહ્યું 7મા દિવસે દ્વારકા પાણીમાં જવાની છે. આ યાદવોને કહ્યું જેને આવવું હોય તો ચાલો. યાદવો કીધું અમારે નથી આવવું. જેમ તેમ બોલવા લાગ્યા. બે પક્ષ પડ્યા અને સામ સામે યુદ્ધ થયું અને યુદ્ધમાં એકબીજાને મારવા લાગ્યા અને એરકા ઘાસથી ચીરાઈને યાદવોનો સંહાર થયો. અને જે માછલીનો ટુકડો, એ માછલી જે લોખંડનો ટુકડો ગળી ગયેલી, એ માછલી એક માછીમારે પોતે એ વ્યાધે માછીમારી કરતા માછલી કાઢી એને ચીરી એમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો. એણે પોતાના તીર ઉપર ચડાયો અને
જ્યારે દ્વારકા પૂરી થઈ ત્યારે ભગવાન અહીંથી સોમનાથ ગયા અને ભાલકા તીર્થમાં બેઠા હતા ત્યારે એ જ પારધીએ પોતે બાણ માર્યું અને એ જે ટુકડો વધી ગયેલો એ વાળું બાણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં વાગ્યું અને ભગવાને પણ સ્વધામ ગમન કર્યું. બ્રાહ્મણોનો શાપ મિથ્યા થતો જ નથી. અહીંયા ઘટનાનો ઉલ્લેખ કર્યો. હવે બાકી બધી ઘટનાઓ તો છે, બાકી કથાઓ છે, તત્વજ્ઞાનના ઘણા બધા વિષયો આવ્યા છે. દત્તાત્રેયના 24 ગુરુઓનું વર્ણન આવ્યું છે. નવનાથોનો એટલે નવ યોગીશ્વરોનો સંવાદ આવ્યો છે. રાજા નિમિનો સંવાદ આવ્યો છે અને એના પછી પરીક્ષિતની મુક્તિની કથા કહે છે. આ જે રાજા પરીક્ષિત છે એ 7 દિવસથી બેઠેલા છે. સુખદેવજી કહ્યું, પરીક્ષિત, તરસ લાગી હોય, ભૂખ લાગી હોય તો ઊભા થાઓ, એક ફરાળ કરી લો, પાણી પી લો. જો પરીક્ષિત બહુ સરસ બોલ્યા છે. પરીક્ષિતે કીધું, ભગવાન તમે તરસ લાગવાની વાત કરો છો, એકવાર તરસ લાગી એમાં તો આ સાપ મળ્યો એટલે જ અહીંયા બેસવું પડ્યું. એ તરસ ન લાગી હોત તો હું ઋષિના ગળામાં જીવતો સાપ નાખત જ નહીં, પણ આ એક વખત તરસ લાગી એનું ફળ ભોગવું છું. હવે તરસ લગાડી ફરી પાછું મારે આમાં ભોગવવાનું છે. હવે મને કોઈ તરસ નથી, કોઈ પ્યાસ નથી, બસ મારું મન ભગવાનના ચરણોમાં ચોંટી ગયું છે. મને ઈશ્વર સિવાય કોઈનું અસ્તિત્વ દેખાતું નથી. સુખદેવજી, તમે ગુરુ સ્થાને છો, તમારામાં મને પરબ્રહ્મ પરમાત્માના દર્શન થાય છે. અહીંયા બેઠેલા એક એક વ્યક્તિમાં, એક એક કણમાં મને ભગવાનના દર્શન થાય છે. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, તારી બુદ્ધિ બ્રહ્મકારના કાર્ય થઈ છે. હવે તને પરમાત્માનું દર્શન થયું છે. હવે તક્ષક આવે અને કરડે તો શું થાય? અને પરીક્ષિતે કહ્યું, તક્ષક આવે કે ના આવે, હવે હું છું જ નહીં. જ્યારે હું આ શરીર છું જ નહીં, હું આત્મા છું અને શરીર નથી, તો આ શરીરનું ગમે તે થાય, મારે શું લેવા દેવાય નથી. તક્ષક કાળ આવતો હતો, હાલ આવે, અને હાલ આવતો હતો, અત્યારે આવે. હવે સુખદેવજી, મારા ઉપર તક્ષકની અસર થવાની નથી. ભાગવતની કથાએ મને અમરને અભય બનાવ્યો છે. મારામાં એ ભય રહ્યો નથી. ઈશ્વરનો સાક્ષાત્કાર જો કોઈને સદેહ થતો હોય તો મને તો આજે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કે સગુણ સાકાર બ્રહ્મ તમે જે નામ આપવું હોય આપો. મારા મનમાં ઈશ્વરનો ભાવ સ્થિત થયો છે. મારા મનમાંથી દ્વેષ, રાગ, મોહ, માયા આ બધાએ વિદાય લીધી છે. અત્યારે મને ઈશ્વર સિવાય, શ્રી કૃષ્ણ સિવાય, પરમ તત્વ સિવાય, બ્રહ્મ સિવાય કોઈ વસ્તુ દેખાતી નથી, કશું યાદ આવતું નથી. આ તમે બોલો છો ને પૂછો છો એટલે બોલું છું, પણ બોલવાની મને હવે ઈચ્છા થતી નથી. અને સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, આ જ સ્થિતિનું નામ અમરત્વ છે. હવે તને અમર વાસ્તવમાં સાચા અર્થમાં અમૃત તને મળી ચૂક્યું છે. એટલે હવે તને તક્ષક આવશે પણ ખરા, કેમ કે બ્રાહ્મણના બાળકે આપેલો શાપ મિથ્યા નહીં થાય. તક્ષક આવશે પણ ખરા, તને કરડશે પણ ખરા. જો ભાઈ, આ તક્ષક શું છે? તક્ષકને 3 માથા છે. આ 3 માથા એટલે 3 માથા વાળો સાપ. તમે આજકાલ બધા સોશિયલ મીડિયામાં જોતા હશો, 5 માથા વાળો સાપ, 7 માથા વાળો સાપ, અહીંયા મળ્યો, ત્યાં મળ્યો, આવું બધું આવે છે. પણ આ 3 માથા વાળો સાપ છે. આ 3 માથા કયા છે? તમે ભોજન કરવા માટે બેસો ત્યારે થાળીમાં એક કોળીઓ હોય છે, બીજો એક કોળીઓ હાથમાં હોય છે અને ત્રીજો મોઢામાં હોય છે. જે મોઢામાં કોળીઓ છે એ અંદર જઈ રહ્યો છે, બીજો કોળીઓ હાથમાં છે, મોઢામાં મૂકવાનો છે, અને ત્રીજો થાળીમાં છે. થાળીમાં છે તમારું બચપન છે, હાથમાં છે એ યુવાની છે, અને મોઢામાં મુકાયો એ વૃદ્ધાવસ્થા છે. દરેકને તક્ષકનો દોષ પડે જ છે. એટલે આ તક્ષક આવશે, પણ તક્ષક જ્યાં સુધી સુખદેવજી કહે છે મારી હાજરી છે ત્યાં સુધી તક્ષક પ્રવેશ કરી શકશે નહીં. જ્યાં સુધી સુખદેવજી બેઠા છે તક્ષક અહીંયા નહીં આવી શકે. અને એટલે પરીક્ષિત, મારે અહીંયાથી ઉભા રહેવું જરૂરી છે. હું વિદાય લઈશ તો તક્ષક અહીંયા પ્રવેશ કરશે. પરીક્ષિત કહ્યું, પ્રભુ, એકવાર મને આપના પૂજનની આજ્ઞા કરો, હું આપનું પૂજન કરવા માંગુ છું. પરીક્ષિત ઉભા થયા, ગંગાજળ લઈ આવ્યા, સુખદેવજીનું પૂજન કર્યું છે. સુખદેવજીએ માથા ઉપર પરીક્ષિતના હાથ મૂક્યો છે અને સુખદેવજીએ આશીર્વાદ આપ્યા છે. સુખદેવજીના આશીર્વાદ લીધા, પરીક્ષિત બેઠા. સુખદેવજી આમ વિદાય થયા. વિદાય નહીં, સુખદેવજી અદૃશ્ય થયા. જેવી રીતે પ્રગટ થયા હતા એવી જ રીતે ક્યાં ગયા કોઈને ખબર નથી, પણ સુખદેવજી મહારાજ આમ અદૃશ્ય થયા. બોલીએ સુખદેવજી મહારાજની જય. પરીક્ષિતે પોતાના 5 પ્રાણને
એકત્રિત કરી અને પોતાના મૂલાધાર ચક્રમાંથી લઈ અને આજ્ઞા ચક્ર સુધીની યાત્રા શરૂ કરી અનાહતમાં જઈ પોતાના પ્રાણને સ્થિર કર્યા અને કેવલ બ્રહ્મ સિવાય કોઈ વસ્તુ દેખાતી નથી એવી જેને તમે સમાધિ અવસ્થા કહો છો એ સમાધિ અવસ્થા પરીક્ષિતે પ્રાપ્ત કરી આજુબાજુ ઋષિઓ જોઈ રહ્યા છે બધા જ લોકો ભગવાનના નામનો જાપ કરી રહ્યા છે ઓમ નમો ભગવતે વાસુદેવાય સાક્ષાત વેદવ્યાસ ત્યાં ઉપસ્થિત છે અરે સાક્ષાત સુતજી મહારાજ ત્યાં ઉપસ્થિત છે અને એમની હાજરીમાં બધા જ લોકો ભગવાન નામ સ્મરણ કરે છે પરીક્ષિત બેઠા છે એમને કશું જ ખબર નથી અને એ વખતે તક્ષક ત્યાં આવવા માટે રવાના થયો આ તક્ષક ત્યાં આવતો હતો અને રસ્તામાં આ તક્ષક નામને એક કૌશિક નામનો બ્રાહ્મણ મળ્યો આ કૌશિક ઋષિ અલગ છે આ બ્રાહ્મણ અલગ છે અને આ કૌશિક ઋષિ અરે કૌશિક બ્રાહ્મણ એ રસ્તામાં મળ્યો અને કૌશિક એટલા તક્ષકને કહેવા લાગ્યો કે તક્ષક ક્યાં જાય છે બોલે છે હું આ પરીક્ષિતને દંશ મારવા જાઉં છું આ કશ્યપે કીધું કે તું જો દંશ મારવા જાય છે પણ મને એવી તાકાત છે મને એવા મંત્ર વિદ્યા આવડે છે કે તું એને મારી નાખે તો ફરીથી સજીવન કરી શકું છું તક્ષકે કીધું એવું થાય નહીં મારું ઝેર બહુ કાતિલ છે એ ગમે એને ભવ પૂરા કરી નાખે એટલે સંભવ નથી અને કીધું તું મને ઓળખતો નથી મેં વિદ્યા પ્રાપ્ત કરી છે હું ગમે તેને કરી શકું તક્ષકે કીધું પ્રયોગ કરીને દેખાડે તો માનું ત્યાં એક વટવૃક્ષ વડલાનું ઝાડ હતું એના ઉપર એક ભરવાડ બેઠેલો હતો આ વટવૃક્ષની થડમાં જઈ અને એના મૂળમાં આ તક્ષકે દંશ માર્યો જો વૃક્ષને દંશ માર્યો પણ એની અસર એવી થઈ આખું વૃક્ષ ભળ અગ્નિ લાગીને બળવા લાગ્યું ઉપર બેઠેલા માણસ સુધી ઉપર બેઠેલા જીવજંતુઓ સુધી પક્ષીઓ સુધી બધું જ આખું બળી ભસ્મ થઈ અને આખું ઢગલો થયું તક્ષકે કીધું જોયું મારી તાકાત કેટલી છે આટલું મારું ઝેર કાતિલ છે કશ્યપે કીધું હવે મારી વાત જો અને કશ્યપે આમ પાણી હાથમાં લીધું અભિમંત્રિત કરી ગુરુ સ્મરણ કરી અને પેલા ઢગલા ઉપર જેમ પાણી છાંટ્યું આખું વૃક્ષ પાછું ઊભું થયું અને પેલો બરબડ પણ એની ઉપર ઊભો થયો આ કશ્યપે કીધું તારી તાકાત જોઈ લીધી હવે મારી તાકાત પણ જોઈ લીધી તું જા તું જઈને પરીક્ષિતને દંશ માર હું પણ આવું છું પાછા તક્ષકે કીધું જો આ વિધિનું વિધાન છે તું એમાં ટાંગ ના અડાઈશ મહેરબાની કર હું તને એક વિનંતી કરું છું તને જોઈએ તું ધન આપું પણ મને ત્યાં જવા દે એને ધનની લાલચ આપી એ બ્રાહ્મણને લઈ ગયો અને મોટો ખજાનો એને દેખાડ્યો કે આ બધું ધન તું લઈ જા પણ આ વિધિના વિધાનમાં વિક્ષેપ ન કરીશ એક બ્રાહ્મણના બાળકનો શાપ મિથ્યા થાય એ ન કરીશ તક્ષકે પ્રાર્થના કરી એ પ્રાર્થના કશ્યપે સ્વીકારી અને તક્ષક ત્યાં પહોંચ્યો જ્યાં પરીક્ષિત બેઠેલા છે બધાની હાજરી છે ઋષિઓએ લખ્યું છે સુતજી કહે છે કે અમે અમારી નજરે જોયું છે આ તક્ષક ત્યાં પહોંચ્યો પરીક્ષિતની બાજુમાં ગયો અને પરીક્ષિતને જ્યાં દંશ માર્યો પરીક્ષિતને કોઈ અસર થઈ નહીં પરીક્ષિતના મન ઉપર ભાવ છે જ નહીં શરીર ભાવ જ છૂટી ગયો છે અને પરીક્ષિતનું શરીર એકદમ અગ્નિની જ્વાળામાં જાણે લેપાયું હોય એવું લેપાયું એમના શરીરમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળી અને ભગવાન શ્રી કૃષ્ણમાં જઈને સમાઈ ગઈ અને પરીક્ષિત જેમનું અંતિમ સ્થાન એટલે સુરતાલની એ ભૂમિ ઉપર પરીક્ષિત જ્યાં હતા જ નહીં એકદમ અદૃશ્ય રૂપે પરીક્ષિતની મુક્તિ થઈ ઋષિઓ એમ કહે છે કે પરીક્ષિતની મુક્તિને અમે નજરે નિહાળી છે ભાગવતથી મુક્તિ થાય છે એ અમારો વ્યક્તિગત અનુભવ છે અમે નજરે જોઈ છે કે મુક્તિ કેવી રીતે થાય અને પરીક્ષિતની મુક્તિને જોયા પછી ભાગવતના માટે અમારા મનમાં સંશય નથી આ પરીક્ષિતની મુક્તિ થઈ પરીક્ષિતનો પુત્ર તો જન્મેજય રાજા થયો આ જન્મેજય વિચાર કર્યો આ તક્ષકે મારા પિતાજીને કરડી અને બહુ મોટું દુષ્કૃત્ય કર્યું છે હું દુનિયામાં જેટલા સાપ છે કોઈને છોડીશ નહીં અને એને સર્પયજ્ઞ કર્યો અને બ્રાહ્મણોને બોલાવીને મંત્ર બોલાવી એક સાપને અંદર હોમવા માંડ્યો અને દુનિયાના જેટલા સાપ છે એ બધાને આજે યજ્ઞમાં હોમી નાખીશ એક સાપ આવવા માંડ્યો મંત્રની શક્તિ છે અને મંત્રની શક્તિથી સાપ આવે અને અંદર જાય જો મંત્રની શક્તિ તમે યંત્રની શક્તિમાં પણ જુઓ છો તમારા મોબાઈલમાં તમે ગૂગલ ઉપર ફલાણી વસ્તુ જોઈએ છે એવું બોલો એવું તાત્કાલિક અંદર દેખાય છે આ જ છે કોડવર્ડ તમે અંદર 98 250 ફલાણા નંબર ડાયલ કરો એટલે એ જ વ્યક્તિને નંબર લાગે છે આ જ શક્તિ છે અને એ શક્તિ આ તો એનો હજારમો ભાગ નથી એવી મંત્રની શક્તિ છે અને એ મંત્રની શક્તિ દ્વારા એક સાપને બોલાવીને હોમવા લાગ્યા હવે તક્ષકને ભય લાગ્યો
એટલે તક્ષક ભાગ્યો અને ઇન્દ્રના શરણમાં ગયો અને ઇન્દ્રને જઈને કહ્યું, મને બચાવો, આ જન્મેજય મને મારી નાખશે અને આજે યજ્ઞમાં મારો હોમ થશે. ઇન્દ્રે કીધું, એક કામ કર, મારા સિંહાસનમાં નીચે છુપાઈ જા. એટલે તક્ષક ઇન્દ્રના સિંહાસનની નીચે જઈને છુપાઈ ગયો. તક્ષક આવતો નથી. હવે બ્રાહ્મણોથી રહેવાયું નહીં. એટલે બ્રાહ્મણોએ પરીક્ષિત જન્મેજયને કીધું કે હવે આ તક્ષક તો નહીં આવે. જન્મે કીધું નહીં આવે એટલે શું? તમે આજ સુધી ભણ્યા શું છો? આજ સુધી તમે વિદ્યા પ્રાપ્ત કરી છે. બ્રાહ્મણોની પાસે તાકાત છે કે ઈશ્વરને પણ બોલાવી શકે. તો તક્ષકની ઓકાત શું છે? જો તમે ભગવાનને બોલાવી શકતા હોય તો તક્ષકને કેમ ન બોલાવી શકો? એટલે બ્રાહ્મણોએ કીધું, આ તક્ષક ઇન્દ્રના ચરણમાં ગયો છે અને ઇન્દ્રે એને સંતાડી દીધો છે. એ ઇન્દ્ર ઉપર બેઠા છે અને સિંહાસનની નીચે તક્ષક છુપાયેલો છે. અને જન્મેજય કહેવા લાગ્યો, એવી આહુતિ બોલો કે ઇન્દ્રાય તક્ષકાય સ્વાહા. ઇન્દ્ર સહિત તક્ષક આવે, ઇન્દ્રનો હોમ ભેગો કરીશ. અને જ્યારે બ્રાહ્મણોએ ઇન્દ્ર તક્ષકાય સ્વાહા મંત્રનો જાપ શરૂ કર્યો અને ઇન્દ્રનું આસન ઊભું થયું અને ઇન્દ્ર તક્ષક સાથે આવવા લાગ્યો અને એમ લાગ્યું કે ઇન્દ્રનો પણ હોમ કરશે. અને ત્યારે ત્યાં ઉભેલા ઋષિઓ બધા જન્મેજયની પાસે ગયા. દેવતાઓ ત્યાં પ્રગટ થયા અને બધા જ દેવતાઓએ ઉભા રહીને જન્મેજયને કીધું, જન્મેજય, આ યોગ્ય નથી, આ કરવું ન જોઈએ. આ ઇન્દ્રનો હોમ થાય યોગ્ય નથી. આ વિધિનું વિધાન છે. એક બ્રાહ્મણના શાપને તારા પિતાજીએ માથે ચડાયો છે, કોઈએ એને માર્યા નથી. દેવતાઓએ કહ્યું કે અમે અમૃતનો કુંભ આપશું, તારા પિતાએ ના પાડી છે. એમની મુક્તિ થઈ છે અને હવે આને કલંકિત કરવા માંગે એ યોગ્ય નથી. બધાના સમજાવવાથી કરી આ યજ્ઞને અધૂરો છોડ્યો અને વિષ્ણુ યાગ એમણે કર્યો અને અહીંયા પૂર્ણાહુતિ થઈ. ભગવાન શ્રી કૃષ્ણની આ કથા એ કથા અનંત છે.